બોલ દ્વારકાધીશની જય 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 જય. સુરત આહિર સમાજના પ્રમુખ અને આપણા સૌના લાડીલા નેતા એવા ભાઈ શ્રી આર્ય ઝડિયા સાહેબ, આપણા સૌના મુરબ્બી એવા ભાઈ શ્રી નટુભાઈ ભાટુ, ગુજરાત પ્રદેશના મંત્રી અને સમાજના હોનહાર કાર્યકર્તા આગેવાન એવા ભાઈ શ્રી રઘુભાઈ, સુરત આહિર સમાજ સેવા સમિતિના પ્રમુખ યુવાન ઉત્સાહી એવા ભાઈ શ્રી જીતુભાઈ કાછડ, જેનું આપણે ગૌરવ લઈ શકીએ એ બે આપણી દીકરીઓ જે કોર્પોરેશનમાં આજે કોર્પોરેટર તરીકેની સેવા બજાવે છે અને જે કોર્પોરેશનમાં આપણી ચેરમેન તરીકે બેન મનીષાબેન અત્યારે હોસ્પિટલ કમિટીના ચેરમેન, બેન વર્ષાબેન, સમાજના અગ્રણી ભાઈ શ્રી મનુભાઈ, ભાઈ શ્રી મગનભાઈ, ભીમભાઈ, આપણા માજી ધારાસભ્ય એવા ભાઈ શ્રી મેરણભાઈ, અમારી સાથેના મોસ્ટ સિનિયર જે અમારા પણ સિનિયર અને સૌના વડીલ એવા શ્રી દેવાયત બાપા, મારા હમસાથી આગેવાન એવા મેરણભાઈ ટોડાવાળા, કાયમ આ કાર્યક્રમમાં પૂરેપૂરી હાજરી આપે, ક્યાંય ગેરહાજર ન રહીએ એવા ઉત્સાહી સમાજના આગેવાન ભાઈ શ્રી સોમતભાઈ રાવલિયા, ભાઈ શ્રી મયુરભાઈ ભાદરકા, જો કે અહીં બધા આગેવાનો જ છે, હું કેટલાના નામ લઉં. આહિર રત્નો બેઠેલા છે, તો આહિર રત્નોને, મારા યુવાઓને મારા સત વંદન, અભિનંદન. જે સતત દોડતા માણસ રહી જાય તો મને રાત્રે ઊંઘ પણ ન આવે એવા મારા સમાજના આગેવાન, સેવા સમિતિના ઉપપ્રમુખ ભાઈ શ્રી ભૂલભાઈ કનાડા, ક્ષમા કરજો, એવા સમાજના તમામ આગેવાનો, મોભીઓ, કોઈનું નામ સરસ ચૂકતી રહી જાય તો ક્યાંય પણ દુઃખ નહીં લગાડતા. પણ આવો સરસ મજાનો કાર્યક્રમ જ્યારે પાટીલ સાહેબ સામેથી રાખતા હોય ત્યારે સમાજ માટે બહુ મોટી ગૌરવની વાત છે. મને જીતુભાઈએ કીધું કે ભાઈ પાટીલ સાહેબ આપણા સમૂહ લગ્નમાં સંજોગો વસાત હાજરી ન આપી શક્યા, કારણ કે રાજકીય ક્ષેત્રના એક પદાધિકારી હોય તો એમની કેવડી મોટી જવાબદારી હોય એ આપણે બરાબર સમજી શકીએ છીએ. એ જે રાજકારણમાં હોય, મને એવું તો નહીં કહેવું જોઈએ છતાં કહું છું, જે ઘર બહાર તજી શકે એ રાજકારણમાં રહી શકે, જે પોતાની ઘરની પણ દરકાર ન લઈ શકે, એની ઘણી ઈચ્છા હોય તો પણ જ્યારે સમાજનું અંગ બની જાય ત્યારે કોઈ વ્યક્તિગત રહી શકતા નથી. તો એનું આપણે ક્યારેય ખોટું ન લગાડી શકીએ અને એની મજબૂરી જ આપણે સમજવાની રહીએ એવું પાટીલ સાહેબને તો જે તે વખતે કીધેલું હતું, છતાં હું સમાજની વચ્ચેનો ખુલાસો કરું છું કે આજે માનો કે આપણો 6:30નો કાર્યક્રમ છે, મને બે મિત્રો પૂછતા સાહેબ હજી આવ્યા નથી. મેં કીધું આવવા માટે સતત પ્રયત્નશીલ જ હોય, કાં વાહન લેટ હોય, કાં એનું હેલિકોપ્ટર લેટ હોય, કાં કાર્યક્રમ લેટ હોય. એટલે જ્યારે રાજકીય ક્ષેત્રના લોકોની વચ્ચે આપણે જવાનું હોય ત્યારે માનસિક તૈયારી સાથે જવું, આવું 50% લોકો તો સમજતા જ હોય છે.
અને ન સમજતા એ અનુભવે, સમજી જાય. ત્યારે વાત એટલી જ છે કે આ સાહેબે આપણને સામેથી હરખનું તેડું કરી અને બધાને જમવા બોલાવ્યા છે. સન્માનનું કદાચ સૂચન હશે રઘુભાઈનું ને જીતુભાઈનું કે ભાઈ આપણે સમાજના જે દાતાઓ છે એને સન્માનીએ, સારી વાત છે. પ્રશંસા તો પ્રભુને પણ પ્યારી છે. ત્યારે આ તકે સૌ ભેગા થયા છીએ ત્યારે મારા હૃદયમાં વારંવાર એક વાત ખૂચા કરે છે. તો ભાઈશ્રી નટુભાઈ સાથે બેઠા બેઠા હમણાં મીઠી ચર્ચા થઈ. કોઈ વાદ વિવાદ નથી, સંવાદ છે. સમાજના મોભીઓ, આગેવાન લેવલના લોકો જરા ભેગા બેઠા છે. ત્યારે એક વાત સૌએ સમજવાની જરૂર છે. સમાજનો વિકાસ પુષ્કળ છે. સમાજનો શિક્ષણનો પણ વિકાસ છે. ખૂબ આપણા સમાજની જે અત્યારે પારાશીશી છે એ ઘણો એક લેવલ પર જઈ રહ્યા છીએ અને એક સારા સમાજ સાથે આપણે ખંભે ખંભો મિલાવી શકીએ એવી તરફ આપણે પદાર્પણ કરી રહ્યા છીએ. અને મારા કેટલાય લોકો આપણા પહોંચી ગયા છે. એ વાતનો મને ગર્વ છે. મારી છાતી ગજગજ ફૂલે છે. પણ કાંઈક ખૂટે છે. કાંઈક ખૂટે છે એનું મનોમંથન છેલ્લા નટુભાઈ મારા મગજમાં 3 વર્ષથી ચાલે છે. એની મને પીડા છે. ઘરનો ડાયરો છે, નાયત જ બેઠી છે ત્યારે મારી પીડા હું વ્યક્ત કરું છું. મારી વેદના હું વ્યક્ત નહીં કરું તો મને મૂંઝારો વધારે થશે. કહેવત છે ને કે કોઈ માણસને અચાનક કાંઈ બને, જો એ માણસ રડી લે તો હૈયું હળવું થઈ જાય. તો આજે મારે તમારી પાસે થોડું હૈયું હળવું કરવું છે. મારો તો કોઈ પ્રોગ્રામ હતો નહીં, મારી સ્પીચ પણ નહીં હતી, કોઈ આવી કોઈ વાત પણ નહીં હતી. સમયનો મને મોકો મળ્યો છે કારણ કે આટલા બધા આગેવાનોને ભેગા કરવા એટલે હોનાની હાંકડે બાંધવા બરાબર છે. ત્યારે અચાનક મને મોકો મળ્યો છે તો મારી વાત કરવી છે. મિત્રો, ખૂબ સારી પ્રગતિ કરી છે. સમાજની એકતા પણ ખૂબ વધી છે, ખૂબ જાગૃતતા વધી છે. રાજકીય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે આપ સૌ જાણો છો. પણ વિકાસની સાથે ક્યાંક સંસ્કૃતિ, ક્યાંક અધોગતિ ન થાય એની તાતી જરૂરિયાત છે. મિત્રો, રાજકારણમાં બધાને આવવાનો અધિકાર છે અને રાજકારણ છે એ સમાજનું મોટામાં મોટું પરિબળ છે. આ સવારે જ મારે ત્યાં આરએસએસના કાર્યકર્તાઓનો એક નાનો પ્રોગ્રામ હતો, બેઠા હતા. એક અમદાવાદમાં કાર્યક્રમ કરવાનો છે ત્યારે એમણે બહુ સારી વાત કરી શ્રીકાંતભાઈએ. વરદાનભાઈ, રાજકારણ છે એ જે જીવનના ઘણા બધા અંગોમાંનો અંગ છે, એ સર્વસ્વ નથી. આપણે બધું ભૂલી જઈએ ત્યારે જો એ સમાજને ફાટામાં વેચી નાખે, સમાજના ટુકડામાં વેચી નાખે, અથવા તો પોતાની તમારી તાકાતથી આવો, તમને અધિકાર જ છે. આ પોલિટિક્સમાં બધાને આવવાનો અધિકાર જ છે. પણ તમે શોર્ટકટ અપનાવીને કોઈની લીટી ટૂંકી કરીને લાંબી કરવા પ્રયત્ન મત કરો. આવો રાજકારણમાં તો ઘસાઈ જવાની તાકાત હોય. અમારે પરબતભાઈ એમ કહે કે જેને ગયા ભાવમાં પાપ કર્યા આ ભાવમાં રાજકારણી થાય. રાજકારણી થવું હેલું નથી. પણ એક રાજકારણની લાલચમાં 5 એમ્બિશિયસ લોકો આખા સમાજને ગેરમાર્ગે દોરે. આખા ગુજરાતની વાત કરું અને સમાજ એનો હાથો બને સુરતનો. હું આજે છાતી ઠોકીને આખા ગુજરાતમાં જ્યાં જાઉં એ કહું છું કે સુરત આહિર એકતાજી દુનિયામાં કોઈની નથી. મારે મીઠી મીઠી વાતો નથી કરવી. બધે કાગડા કાળા છે પણ આપણો કાગડો તો ઘણો ધોળો છે. એ કાળો ન થઈ જાય
એના માટે 2-3 વસ્તુની જરૂર છે. એક સંયમ અને બીજું શિસ્ત. તમારા પ્રશ્નો રજૂ કરવાનો તમને અધિકાર છે જ. કોઈને દાખલા તરીકે મને મગનભાઈ સાથે સામાજિક લેવલે વિવાદ છે, ભાઈ મગનભાઈની વાત મને ગમતી નથી, એ દાખલા તરીકે ત્યારે મારે નટુભાઈને કહેવું જોઈએ કે નટુભાઈ, મગનભાઈ જે તે કરી રહ્યા છે બરાબર નથી. આ વાત છે સામાજિક, વ્યક્તિની કોઈ વાત નથી, આમાં ધંધાની કોઈ વાત નથી. તો 4 જણા બેસીને રસ્તા થઈ શકે છે. પણ મારો જથ્થો, હું ગ્રુપ, આ મારા માણસો, આ મારા ગ્રુપના છે, શું કામે પણ શેના માટે? પોતાનો ઈગો સંતોષવા માટે, પોતાને મોટા થવા માટે. હું તમને હાથ જોડી વિનંતી કરું છું, હજી જે અત્યારે આ ઉકાળો છે ને, એ તો હજી શરૂઆત છે. અને જો આપણે નહીં જાગૃત થઈએ તો મને એમ લાગે છે કે આ ઘણું ખાઈ પોડી થઈ જશે. અને ત્યારે આપણે પાછા ફરી રહ્યા હોય એવું મને લાગી રહ્યું છે. અમારા વાળા, તમારા વાળા, કેના વાળા પણ વાળા શું કામે રહ્યો? આપણી બેને એક સરસ મજાનું સૂત્ર આપ્યું, લીરી બેને, એક લોહિયા આહિર. આમાં બેઠેલા 90% વાંધો નથી, 95% વાંધો નથી, ફક્ત ને ફક્ત મારા જેવા 5% વાંધો છે. અને એ વાંધો પોતાનો અહમ સંતોષવા માટે, મને કેમ ન પૂછ્યું, મને કેમ ન કીધું, મને કેમ મારું નામ ન લખ્યું, મને કેમ ન બોલાયો. આજે મેં સ્ટેજ પર બેઠેલા સામે બેઠેલા બધામાં 10 નામ લીધા, તો મારા રામસિંહ જીવાણ બેના નામ ભૂલી ગયો હોઉં. અને રામ ખાલી દાખલો છે હો ભાઈ. અને રામસિંહ ગામમાં આ વરજાંગ બાબા તો ઠીક, હવે એની હવા છે. આ વાત આપણે સમાજમાં એના 5 મિત્રોના ટોળામાં કરીને લીટી ટૂંકી કરવા કે પ્રયત્ન કરો, ટૂંકી એની જ થાય, પણ સમાજ ગેરમાર્ગે દોરવાઈ જાય છે. અને મથુરભાઈ ચલાવે છે, એને કોઈ પૂજા, આ નટુભાઈ બધા આપણા મોટા મોટા દાતાઓ છે, આપણા કરતાં મોટા દાતાઓ પટેલો સમાજમાં છે ને. પણ મિટિંગમાં કોઈ જવા એવી મથુરભાઈ હાંકવા દઉં બરાબર જ હાંકે છે, ક્યાં તકલીફ છે? વાર્ષિક અહેવાલ જોઈ લેશું, નથી જોતા એવું નથી. પણ એ વાત વિવાદ, ભાઈ મારા પેશન્ટ નામ કેમ ન કર્યું, પહેલાં કેમ ન કર્યું, નાની નાની વાતમાં પડતા નથી. તમે સમજો, હજી વિચાર મંથન કરજો. હજી હું ખુલીને ઘણું બધું નથી બોલી શકતો, એ મારી મર્યાદા છે. ઘણું સળગે છે, વગર કારણે સળગે છે. કારણ હોય એના સોલ્યુશન હોય, રોગ હોય એની દવા હોય, પણ વેમ હોય એની દવા ન હોય. તમે વેમ કાઢી નાખો. તમે એટલે હું પણ એમાં અંદર આવેલો જ છું. આ સમાજના મોભીઓ બેઠા છે, પ્રશ્નો છે. તમને એમ લાગે છે કે મારું સોમાન ઘવાય છે? તમને જેની માથે વિશ્વાસ હોય એને રજૂઆત કરો. અને હું તો હજી કહું છું નટુભાઈ, તમારા જેવા સંનિષ્ઠ લોકોએ દોડવાની જરૂર નથી, પણ થોડી સંભાળવાની જરૂર છે. એક સરસ મજાની કમિટી 10 આગેવાનોની બનાવો, એક્ઝિક્યુટિવ કમિટી, જેનું સમાજમાં માન હોય, સન્માન હોય, જેની ઇજ્જત હોય, જેનું સમાજને વિશ્વાસ હોય. અને કઈ પ્રશ્નો એની પાસે મૂકો તો રસ્તાઓ તો છે જ. પણ અમારા વાળા, તમારા વાળા કે એને પૂરું કરવાનું છે. અરે હું જાહેરમાં કહું છું, કોઈ તમને નહીં કહે, આપણા વચ્ચેની ખાઈ વધતી જાય છે. અને જો આ ખાઈ વધતી જશે, એનું ભવિષ્યનું પરિણામ સારું નથી. આ નવી પેઢી તમારી વાત નથી માનવાની પછીની વાત છે. જુઓ તો ખરા ભલા માણસ, જાતિ નથી રહેવાની, જાતિ. અને હજી આપણે કૂવામાં
ડૂબકી માર્યા જ કરશું. આ લીલીબેન જે કાર્યક્રમ કર્યો ને હતો મહારાષ્ટ્રનો, પણ એનો સંદેશો એ તો આપણને કિંમત નથી. વિશ્વ લેવલે આહિર સમાજની એકતાનો એવડો જબરજસ્ત પડઘો પીડ્યો છે, અને 100% બિન રાજકીય. ભાઈ પણ આવ્યા હતા, કેબિનેટ મંત્રી પણ અહીંયા આટા મારતા, કોઈ પૂછતું નહોતું. ભાઈ જે આવો, કોઈનું સન્માન નહીં, કોઈનું માન નહીં, કોઈનું સ્ટેજ નહીં, બિન રાજકીય. સરસ થયું. સમાજે સ્વયં શિસ્ત અને દુનિયાને દેખાડ્યું કે આહિર સમાજની શિસ્ત હું છે. હમણાં જ રસુભાઈની એક ધજા હતી, તો હું ગયો એમાં, તો જગતગુરુ શંકરાચાર્યને મળવાનું થયું. તો જગતગુરુ ત્યાં આવેલા હતા, તો અમે એટલા બધા ઇમ્પ્રેસ એની વાતથી. અરે કે ભાઈ યદુકુળ, તમે શું તમારી આ એકતા, કૃષ્ણ તમને અધિકાર છે. નટુભાઈ એટલા બધા એ રાજી થયા, અને એમને અડધો કલાક ભાઈ લાંબી વાત નથી કરતો હું. તો આજે આવા મહાન સંતો, ભારતની જે 4 પીઠોના વડા છે, 4 પીઠ છે એમાંના વડા છે, એની પાસે જો આવો સંદેશો જતો હોય તો આપણે આવા કાર્યો ઊભા કરીએ, એવા કાર્યક્રમો આપીએ, બધાને સમતોલન કરીએ, બધાને સરખો સહિયાર. આ તમારે એટલા ટકા, મારી એટલા, અરે શેના ટકા, પણ ટકા શેના, એમ કહું છું. હે, આટલા વર્ષોનું આ બાલુ આતોએ શૂન્યમાંથી સર્જન કરી સમાજને એક લેવલ પર પહોંચાડ્યો, જેના અમે શિષ્યો પણ છીએ, એના સહાયકો પણ છીએ, અને એના સાક્ષી પણ છીએ. અમને બળતરા એ વાતની છે. સમાજ માટે અને સમાજના હિત માટે આપણે સૌ લડ્યા છીએ. એ આપણું વટવૃક્ષને મજબૂત બનાવવાનું છે. વિચારભેદ હોઈ શકે, ન હોય નહીં. ભીમભાઈ મારી વાતમાં સંમત ન પણ હોઈ શકે, હું માની લઉં, પણ એનો અર્થ નથી કે આમાં મળે ભીમભાઈ રામ રામ ન કરે. ભીમભાઈ કેવું છે, ગીવાળા આ વર્જાંગ વર્જા કહેજો ભાઈ, આ વાતમાં મને બહુ મગજ નથી હાલતું, રસ્તા છે જ, પણ આપણે ગાંઠો બાંધી દઈએ, અને ગાંઠો બાંધીને સમાજના, મેં કીધું ને 5% લાગુ પડે, ફક્ત 5% છે. આ 95 છે ને, એટલા બધા રાજી, જ્યાં જાય છે ને અમે એટલા બધા રાજી છે. અને આજે કોમ નથી કહેતો, અને છે હકીકત છે, સુરત સમાજની જે તાસીર છે, આપણી જે ઇજ્જત છે, ગુજરાત લેવલે નહીં, ઇન્ડિયા લેવલે, એને આપણે જાળવવા માટે કમર કસવી પડશે. બાકી તો ગમે એવડો મોટો ડેમ તાપીનો ભીરો હોય, એક ખૂણાએ લીકેજ થાય ને, એ પછી તમે હાંધી ન હગો, એને ખાલી થતા વાર નહીં લાગે. આ વાત કહેવા માટે આજે મારી વેદના મેં તમને વ્યક્ત કરી છે. આમાં તમને જેટલું યોગ્ય લાગે, આગેવાનોને જેટલી વાત સમજાય, અથવા તો તમને મારી વાત ન સમજાય, અથવા તો તમને કાંઈ દુઃખ થયું હોય તો મને ક્ષમા કરજો. પણ એક સમાજના સેવક તરીકે આજે 45 વર્ષથી જે કાંઈ મારાથી બની શકે બધાએ કર્યું, મેં એકલા નથી કર્યું, પણ હું મારી વેદના રજૂ કરું છું કે રાત્રે 12 વાગે કે 2 વાગે સમાજના 25 આગેવાનો ભેગા થઈને સમાજના પ્રશ્નો, ભીમભાઈ સાચી વાત છે, આ મનુભાઈ સાક્ષી છે, સૌ સાથે મળીને પ્રશ્નો ઉકેલતા હતા. આજે આપણે સક્ષમ થઈ ગયા, આનંદની વાત છે. પણ હવે જો આ એકતાને તમે રિપેર નહીં કરો અને એને તમે નવું પ્લાસ્ટર નહીં કરો તો ભવિષ્ય મને દેખાતું નથી. અટાણે તમને સારું લાગે છે, આ બધા કોટ પેન્ટ ટાઈમે પહેરેલા બરાબર છે. કદાચ એવો સમય, ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરો કે એવો સમય ન આવે કે આપણે ભેગા ન થઈ શકીએ. એક વોટ્સઅપમાં નોટિસ કરીને 500 માણા ભેગા થઈ ગયા. CR પાટીલ સાહેબની ઘરે આપણે ત્યાં આમંત્રણ કહી દેવા ગયા હતા, અને કંકોત્રી દેવા હતા, ફટ કરતા 200 માણાની ઓફિસમાં 9 માણા. આ આપણી એકતાનો પડઘો છે. હું તો અત્યારે ઠીક છે, ભલે બીજી પાર્ટી પડી ભાંગી, આપણે રાજકારણમાં પડતા નથી, બધાને આગળ આવવાનો અધિકાર છે જ. તમારી સોસાયટીને મંત્રી બનાવો, પ્રમુખ બનાવો, બધું કરો. આવડું મોટું શહેર છે, એક જ જગ્યાએ જતો નહીં, પણ એક તો એવું બનાવો કે જે આખા સુરત શહેરને કંટ્રોલ કરે. એવું તો કરો કે અહીંયા ભાઈ વાત સાચી છે, આ બધું અમે કરીએ, પણ પૂછવા જવું પડે. તો એમાં આપણે ક્યાં લૂંટાઈ જાય છે.
અને એવા લોકોને બનાવો, મેં તમને કીધું એમ, કે જે સંપૂર્ણ સમાજને સ્વીકાર્ય હોય. તો આ તકે મળ્યા સૌ. બીજી નાની માહિતી, અમારા નટુભાઈ બેઠા હોય મને બહુ હસવું આવે કે જો કે અત્યારે તો રડવું આવે છે, કારણ અમદાવાદ કન્યા છાત્રાલય ભગવાનની દયાથી 13મા માળનો છેલ્લો સ્લેબ ભરાઈ ગયો છે. આરસીસી કામ પૂરું થઈ ગયું છે. 2,40,000 ફૂટ ભવ્યથી ભવ્ય. જુઓ, બિલ્ડિંગ બની, છાત્રાલય બની, એના કરતાં શું બન્યું ખબર છે? સમસ્ત આહિર સમાજનું એક સેમ્પલ બન્યું છે, એક મોડલ બન્યું છે. અમદાવાદમાં કોઈને પૂછો કે આહિર એટલે કે હું કેવા હોય, કહેવાનો આશય એટલો જ કે અમદાવાદમાં એક પણ આહિરની વસ્તી જે રીતે માઇગ્રેટ થયેલા આપણા જેવા લોકો છે, ત્યાં ગુજરાતનું રાજભવન, ગુજરાતનું પાટનગર અને સિમ્બોલિક જેને કહેવાય ને, આખા વિશ્વએ નોંધ, વિશ્વ એટલે સમાજની વાત કરું, આખા ઇન્ડિયાએ નોંધ લેવી પડે એવું સરસ મજાનું એક સંકુલ જ્યારે ઊભું થઈ ગયું છે. પણ એના કરતાંય આહિર સમાજની એકતાનું પ્રતીક ઊભું થઈ ગયું છે. 100% એમાં કોઈ વાતો નથી. અને તમે જાણો, બધા સાથે મળીને જ્યારે આપણે આવું જબરજસ્ત એક સમાજનું એક સીમા ચિહ્ન રૂપ જ્યારે બિલ્ડિંગ બન્યું છે, ત્યારે નટુભાઈ, મારી એક ઈચ્છા અને અપેક્ષા એવી કે સમાજની એક સરસ મજાની ગુજરાત લેવલની કમિટી બને અને ત્યાં બેસે અને સમાજના સારા વિચારો ઊભા કરે અને સમાજના સારા મેસેજો આપે. આ પટેલ સમાજમાં એક થિંક ટેન્ક છે, વિચારોની ટાંકીઓ ભરેલી છે. એ વિચાર માર્કેટમાં મૂકે, સમાજ સ્વીકારણ બની જાય, સરદારધામ બની જાય, હોસ્પિટલો બની જાય, કોલેજો બની જાય. તો આપણે એમાંથી પણ ગ્રહણ કરવાનું છે. હવે આપણે તો વાદ વિવાદ ક્યાં છે? હરીફાઈ કરવાની છે, તંદુરસ્ત હરીફાઈ. મિત્રો, આ વાત મારી ગંભીરતાપૂર્વક તમે વિચારજો અને આના માટે તમારા મન મોટા કરજો. પહેલાં તો તમારે મન મોટા કરવા પડશે અને ભૂલી જવું પડશે. મેં મનુભાઈને કંઈ કહી દીધું છે તો મનુભાઈ મારા માટેનો રાગ કાઢી નાખવો પડશે કે જવા દો ને, આ ભાઈની વાત તો સાચી છે, આપણે એટલું ભૂલીને તો કરવું પડશે. મને ભીમભાઈ વાંધો છે, પણ ખરેખર સમાજમાં તો મારે નો જ લાવવો જોઈએ અને જ્યારે બોલાવે ત્યારે જવું જ જોઈએ. પ્રતિકૂળતા હોય તો પછીની વાત છે. પણ આના માટે સૌએ સાથે મળી પોતાનું હૃદય વિશાળ કરવાનું છે. હું સમાજનો સેવક છું, સમાજ છે તો હું છું, અને સમાજ ગંગાનો પ્રવાહ છે. આ વાત આપણા ગઈઢાની જે કહેવત છે એને મગજમાં ઉતારવાની જરૂર છે. મગજમાં રાય રાખવાની જરૂર નથી. હા, બીજે બાર તમે તમારા ધંધા, બિઝનેસમાં, વ્યાપારમાં કે બીજા સમાજમાં તમે તમારી જે પર્સનાલિટી જે વર્તી જીવો, અમને ગર્વ છે. જ્યાં જરૂર પડે અમે તમારી સાથે છીએ, સાથે હતા ને આજે પણ છીએ. પણ સમાજ જે બીજા સમાજમાં આપણી જે વિચારધારા પ્રસરી છે અને આપણા સમાજનું આજે લોકો અનુકરણ કરતા થઈ ગયા છે, એ કોઈ આપણે હાંસીના પાત્ર ન બનીએ. અને એના માટે મારી માતાઓ તો નથી આવી, પણ આ જે બહેનો બેઠી છે ને એ ખૂબ વિચારશીલ છે. એક એવું ખાસ મનીષા, વ્યક્તિગત નામ લઈને તને કહું છું કે એક બહેનોમાં જો જાગૃતિ અભિયાન નહીં કરીએ, જાગૃતિ અભિયાન દીકરીઓમાં કરવાની જરૂર નથી, દીકરીઓના માતા પિતાને કરવાની જરૂર છે. એના કરતાં સ્પેશિયલ માતાઓ માટે હળિયા સાહેબ, માતાઓને ભેગી કરો કે આપણું બાળક ક્યાં જઈ રહ્યું છે એની કાળજી તમે નહીં રાખો તો કૃષ્ણવંશી છીએ, આહિરાણીઓ છીએ, અમે ગર્વથી જીવીએ છીએ. આ વાત કરવાની છે. અને એના માટે તમે કાર્યક્રમો યોજો, સંવાદો કરો, પરિસંવાદ કરો, અને તમને જ્યાં તન મન ધન આર્થિક જરૂરિયાત પડશે અમે ઊભા છીએ. પણ આ બધા જો ખંભે ખંભા મિલાવી સુરત સમાજને આપણે નહીં આગળ લાવીએ તો મને નથી લાગતું આગળ આપણે તો વિકાસ, સામાજિક એકતામાં ક્યાંક લૂણો ન લાગે. એના માટે સૌ કાળજી રાખીએ.
મને અચાનક બોલવાની તક આપી, મારી વ્યથા તમે શાંતિથી સાંભળી, એ બદલ સૌને હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય મુરલીધર, જય દ્વારકાધીશ. જય થેન્ક યુ. દ્વારકાધીશ. ખૂબ ખૂબ આભાર. આપે આપના અનુભવો સૌની સમક્ષ શેર કર્યા. સમાજની વિવિધ સંસ્થાઓને સમાજના આગેવાનો દાતાશ્રીઓએ કાયમી માટે મજબૂત કરવાનું કામ કર્યું છે. દાતાશ્રીઓની હાજરી છે ત્યારે રજત જયંતિ મહોત્સવ હોય તો માનની નટુકાકા એમાં સંપૂર્ણ ખર્ચના દાતા હતા. માનનીય જેઠાભાઈ વાઢેર આપણી વચ્ચે ઉપસ્થિત છે, જેઓ પણ સંપૂર્ણ ખર્ચના દાતા રહી ચૂક્યા છે. આ વર્ષે માનનીય મગનભાઈ મથુરભાઈ જિંજાળા, જેઓ પણ સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા હતા. આગામી 5 વર્ષના દાતાઓ આ વર્ષે જાહેર થયેલા છે. આવતા વર્ષે માનની વરજાંગભાઈ જીલરિયા, એમના પછીના વર્ષે પરેશભાઈ ફાફડાવાળા, એમના પછીના વર્ષે ભીમજીભાઈ કવાડ, એમના પછીના વર્ષે મનુભાઈ મકવાણા અને મનુભાઈ બલદાણિયા વાપી. એવી જ રીતે આજરોજ 36માં સમૂહ લગ્નના દાતા તરીકે જાહેર થાય છે. વલસાડથી આપણી વચ્ચે ઉપસ્થિત છે માનનીય શ્રી કાળુભાઈ ભીખાભાઈ કલસરિયા, કાળુભાઈ આયર. હું વિનંતી કરીશ આપ મંચ આપણા સ્થાન ઉપર ઊભા થશો અને તાળીઓથી આપણે કાળુભાઈને વધાવીએ. અને 36માં સમૂહ લગ્ન સમારોહમાં 28 લાખ રૂપિયાનું દાન એમનું જાહેર કરે છે અને દાતા તરીકે જાહેર થાય છે. આપણે એમને બિરદાવીએ તાળીઓથી. છત્રીસમાં સમૂહ લગ્નમાં અત્યારે જ જેમણે પ્રમુખશ્રીને મળી અને એમના દાનની જાહેરાત કરી છે. ફરી વાર આપણે બિરદાવીએ અને હું વિનંતી કરીશ માનનીય આર.એ. ચડિયા સાહેબને, પ્રમુખશ્રી અખિલ ગુજરાત આહિર સમાજ, આપ આવશો અને આપની વાત સમાજની વચ્ચે રાખશો. માનનીય આર.એ. ચડિયા સાહેબને તાળીઓથી આપણે વધાવીશું. સૌને જય દ્વારકાધીશ. મને કહેવું છે આજે કે સુરતમાં જે આહિર સમાજ 45-50 વર્ષમાં જે ક્યાં પહોંચ્યો છે અને એ પહોંચવામાં આજે આપણી જે આહિર સમાજ સેવા સમિતિ જે સમૂહ લગ્નનું કામના માધ્યમથી અહીંયા આપણને એવા માહોલમાં લઈ આવ્યા છે, ત્યારે સર્વશ્રેષ્ઠ શ્રેષ્ઠીઓ બેઠા છે, સફળ ઉદ્યોગપતિઓ બેઠા છે, સફળ અધિકારીઓ બેઠા છે અને કોઈ ક્ષેત્રમાં જ્યાં ભૂમિકા રાજકીયમાં બિઝનેસમાં કરી છે તે બધા બેઠા છે. એમાં શ્રેષ્ઠ મારે કહેવા હોય તો હું કહીશ કે પોતાનું સામર્થ્ય સમાજને આપી દીધું હોય તો એવા માનની શ્રી નટુભાઈ બાટુ, એમની સાથેના માનની શ્રી દેવશીભાઈ. હું મારી એક ગણના એક પોલીસ અધિકારી તરીકેની ભૂમિકા તરીકે મેં જે જોયું છે, નિહાળ્યું છે. આવો, વેલકમ પધારો. આપણા સુરતના ધારાસભ્ય શ્રી બેન પધાર્યા છે, વેલકમ. ખૂબ સરસ. નટુકાકાને એટલા માટે યાદ કર્યા કે એમનું જે યોગદાન જે છે એનું સામર્થ્ય વધતું ગયું, એ સામર્થ્ય આપણને પીરસતા ગયા અને આપણે એ ભૂમિકામાં આવ્યા કે એક સર્વશ્રેષ્ઠ હિન્દુસ્તાનના સાંસદ આજે આપણને યજમાન તરીકે આહિર સમાજને અહીંયા બોલાવે, ત્યારે મને તમારા બધાના ચમકતા ફેજ અને એ પાછા આ જીતુભાઈએ કીધું સૂટ અને બૂટમાં, તો પહેલી વખતે આપણો આહિર સમાજ અહીંયા સૂટ બૂટમાં બેઠો છે. આપને કડક સલામ કરવાનું મન થાય છે, હું કડક સલામ કરું છું આપને. નટુભાઈની સાથે મારે યાદ કરવા જોઈએ કે બાલુઆતાનું નામ પણ આપણા વડીલ શ્રી વરજાંગભાઈ લીધું. એ સિનિયર પૈકીના બાલુઆતા છે. આપણને યાદવ સેના નામે 95માંથી જે સુરતને આખા હિન્દુસ્તાનમાં જાહેર કર્યું, એ પછીનો એક કેડે આપણે ચાલી રહ્યા છીએ. એવા માનની શ્રી એ વખતના શ્રેષ્ઠી દેવાતાતા મોસ્ટ સિનિયર બેઠા છે, માનની શ્રી દેવાતાતા. એમની સાથે જોવા જઈએ તો રાજકીય કારકિર્દી જેમને અત્યારે એ માર્ગ ઉપર મુકાડી છે, એ મુકામ ઉપર પહોંચાડી છે કે જેને આપણે નોટિસ ઉપર લેવી પડે એવા આપણા પ્રદેશ મંત્રી માનની શ્રી રઘુભાઈ, જીતુભાઈ કાછડ, આપણા સિનિયર વડીલ પૈકીના જે મહત્વનું કામ કરી રહ્યા છે. ત્યારે આપણું એક સિમ્બોલિક બોર્ડ આહિર સમાજનું સિમ્બોલિક એક બિલ્ડિંગ આપી રહ્યા છે, એક સમાજના વિકાસનું એક સંસ્થાન આપી રહ્યા છે અને એ સરકારે જે જમીન આપી એ જમીનનો 13મો માળ પૂરો કર્યો.
મને લાગે છે કે વ્રજાંગભાઈ તમે ને તમારી ટીમને આપણે બધા 14 ભવન જેવું કદાચ આપણે તમારું બિલ્ડિંગ આહિર કન્યા ક્ષેત્રનું હશે અને વિકાસની ભૂમિકાનું ક્ષેત્ર બનશે. સમર્થ દાતાઓ બેઠા છે, સમર્થ વિવિધ ક્ષેત્રના શું કહેવાય ઉત્તમ સફળતા પ્રાપ્ત કરેલા અહીંયા બિરાદરી બેઠી છે. એ તો માનીશ્રી મગનભાઈ, મનુભાઈ મકવાણા, ભીમજીભાઈ, એક્સ ધારાસભ્ય છે માનીશ્રી મારા મેરમણ ઘીવાલા, મનુભાઈ પૂનમ ગ્રુપના મનુભાઈ બી આહિર, માનીશ્રી જેઠાભાઈ શિક્ષણ ક્ષેત્રમાં છે. આ બાજુ જો આવું તો બેનસી આપને વંદન, વેલકમ. અમારી આહિર સમાજ આપનું સ્વાગત કરે છે. જીતુભાઈ મારા ઉપપ્રમુખ માનીશ્રી ભાદરકા આજે જ નવા દાતા થયા છે. હું ફરીવાર એક વખત બેન ઊભા કરીશ કે અમારા છઠ્ઠા બાઈસી કલસૈયાભાઈ કાળુભાઈ એ બિલ્ડર છે. આજે અમારા 6 તો દાતા લાસ્ટ ટાઈમ શોધેલા હતા, આપ ઉપસ્થિત હતા. 6ઠ્ઠા વર્ષના દાતા 28 લાખના સમૂહ લગ્ન ભોજન ખર્ચના સર્વદાતા આજે જાહેર થાય છે. અભિનંદન. હું સમાજ વતી અભિનંદન આપું. 36મા સમૂહ લગ્નના ટોટલ ભોજન ખર્ચના દાતા આપે છે. આપણી આ એક ઉત્તરદાયિત્વ બતાવે છે. આપણે જે પ્રાપ્ત કર્યું છે, આપણે સુરતની આ ખમીરવંતી ધરતી ઉપર, કર્ણની ધરતી ઉપર જે પ્રાપ્ત કર્યું છે એને આપણે જે સમાજ માટે મોકળા મને જે આપીએ છીએ ને એના માટે કદાચ આપણા બીજા સમાજને દાખલો લેવો પડે એવી સ્ટેજ ઉપર આપણે આવી ગયા છે. ઉપપ્રમુખ માનનીશ્રી ભૂપતભાઈ, એ પછીના અમારા સિનિયર મોસ્ટ રિટાયર્ડ આઈએફએસ માનનીશ્રી એનવી કાતરિયા સાહેબ, આ બાજુ અમારી કોર્પોરેટરની બંને બહેનો મનીષાબેન અને વર્ષાબેન, અમારું મગનભાઈનું ફેમિલી. આપણે ખૂબ ખૂબ અભિનંદન કે તમને જ્યારે આજે યજમાન છે ને એ તમને જોઈને તમારું તાલકું ચમકે છે ને યાદ કરશે જ, ને તમે બિલકુલ સામે છો. બાકીના મહાનુભાવો જે બેઠા છે, દેવશીભાઈ આપને તો મેં યાદ કર્યા જ, આપની આખી ટીમ, અમારા નથી આજે હરિભાઈ નથી પણ એમના દીકરા બેઠેલા છે. અમારું વ્યારા કિંગ કહું તો ખોટું નથી. બાકીના કોઈના બધાને વધારે નામ લેતા પહેલાં એટલું કહીશ કે આપ સર્વે ઉપસ્થિત આહિર શ્રેષ્ઠીઓ બધા આપણે સમર્થ છીએ, બધા શક્તિમાન છીએ. અને તમે જુઓ કે ટાઈમસર આવીને કેવું શિસ્તબદ્ધ અહીંથી દેખાય છે. આપણા સિનિયર મોસ્ટ વડીલ વ્રજાંગભાઈએ અહીંથી તમારું એક દૃશ્ય જોયું છે, હું પણ જોઈ રહ્યો છું. તો મને કહેવાનું મન થાય કે આપણી સમયની સાથે તાલમેલ સાથે આપણી ક્ષમતા અને શક્તિને મોટી કરવા જે સામર્થ્ય નટુભાઈને બધા દાતાઓ નિભાવે છે એને આપણે નિભાવવા માટે એને ખભે ખભો મિલાવીને કામ કરી રહ્યા છીએ. સુરત શહેરમાં આપણે જોઈએ તો ઇતિહાસમાં જવાની જરૂર નથી, પણ 10 રૂપિયાના હનુમાનજીના ઓટાથી આપણે શરૂ કર્યું ધાર્મિકતા. અને હીરીબેનને યાદ કરું તો ખોટું નથી કે એમણે આહિર સમાજનો ડંકો ગુજરાત કે ભારતમાં નહીં પણ વિશ્વ લેવલે મહારાસ કરીને જે આપણને પ્રસિદ્ધિ અપાવી છે એને કોટી કોટી વંદન. એ હીરીબેન અને ત્યાંના જે એમને પણ યાદ કરીશું, ભગાભાઈ બારડ, મુલુભાઈ બેરા સાહેબ, કંડોરિયા સાહેબ, મુળુભાઈ કંડોરિયા, અને એમની આખી ટીમમાં હું પણ હતો. 4-5 દિવસ મિટિંગો અગાઉ અમે વ્રજાંગભાઈ જતા અને છેલ્લે અમારી પાસે એક અભિગમ આવેલો કે આ પ્રોગ્રામને સફળ કેમ કરવો. તો સફળતામાં 2-2.5 લાખ આહિર સમાજ આવી જાય તો પહેલાં તો એક નાના ટાઉનમાં, તાલુકાના લેવલના ટાઉનમાં રસ્તા, રોડ, મેદાન, અને આમાં આપણી પાછી સમાજની જે એક સામર્થ્ય બતાવવાનો એક રસ લાગી ગયેલો હતો. અને એ રસ મહારસમાં કેવો થશે ત્યારે ક્રાઉડને કંટ્રોલ કરવું અને એ કંટ્રોલ કરવાનું કામ મને આપેલું. ત્યારે મને એવું લાગ્યું કે સૌથી પહેલું કામ કે છે દ્વારકામાં જે આવે એને જ્યાં જવું છે, જ્યાં ઉતારો છે, જ્યાં રાસ છે એ પહોંચી જાય તો પ્રોગ્રામ સફળ થાય. એવી એક ભૂમિકા આગલી મિટિંગોમાં નક્કી થઈ. એની જવાબદારી મને જ આપવામાં આવી હતી. અને મારી સાથે સુરતની ટીમ રામસિંહભાઈ ગોરિયા અને બધા અમે 2-4 દિવસથી મેરમણભાઈ ઘીવાલા પણ હતા. સરસ મજાનો એક પ્રસંગ એવો આવેલો કે કદાચ આ ટ્રાફિક ખોરવાઈ જશે તો હું ભગાભાઈ બારડને આજે કડક સેલ્યુટ કરું છું અને યાદ કરું છું કે હડિયા, હું મારા 90માંથી 45 મારા બંદા તને આપું છું. અને મને એ 45 છોકરાએ 200 એકરમાં બેન અમે 10,000 વાહનો પાર્કિંગ થાય એના પટ્ટા સાથે જે કામ કર્યું અને એના કારણે દરેકે જે શિસ્તબદ્ધ પોતાના વાહન પાર્ક કર્યા, આપણને ખબર ના પડી 2 દિવસ 2-3 લાખ માણસો આવીને કેમ ગયા અને એની વ્યવસ્થા કેમ થઈ. તો દ્વારકાધીશની કૃપા. તો આપણો સિમ્બોલ હવે આપણી ગુજરાતની ધરતી ઉપર નથી રહ્યો, દેશ વિદેશ સુધી
સુદર્શન ચક્રના રૂપની માલિપા આપણી આહિરાની બહેનો, આપણી બંને કોર્પોરેટ બહેનો પણ હતી. સુરતની 42 બસ હતી અને મેં લીરીબેન જોડે વાત કરી ત્યારે ખબર પડી કે સાહેબ કદાચ તમારી સુરતની 42 બસોમાં જે બહેનો આવી છે એ બહેનોને નંબર 1 લીધો છે. સૌથી શિસ્ત, જ્યાં ઉતારો આપ્યો ત્યાં જ રહ્યા, ટાઈમસર પાબંદી સાથે જ્યાં જે કીધું તે કર્યું છે. તો સુરતે આ ભૂમિકાને ખૂબ મોટી કરી છે. બહેનો, તમને અભિનંદન બહેનો. વ્રજાંગભાઈએ બીજું પણ કામ કર્યું કે હવે માતાઓને જગાડવાની છે. એનો સંદેશો જે છે એની ચર્ચા નથી કરતો, પણ વાત સાચી છે કે દ્વારકાના મહારાજથી બહેનો જાગી છે. આપણે વધારે જાગૃત કરીએ અને એમાં જે સક્ષમ બહેનો કામ કરી શકે છે એને આપણે સાથે જોતરીએ. રાજકારણ મારો ક્ષેત્ર નથી, કાયદાનો માણસ છું. અત્યાર સુધી વ્રજાંગભાઈની વાતમાં છે એમને સ્પષ્ટતા કોઈ કરી નથી. મેં અહીંયા 10-12 વર્ષ સુધી ખૂબ સારું કામ કર્યું અને તમને અથવા સુરત શહેરની એ વખતની 31 લાખની વસ્તીને કોઈ ન રંજાડે, પરસેવોને મહેનત કરે એને ન રંજાડે, એને કાયદાથી એને હરખો કરી નાખવાનું કામ કરતો હતો. પણ પ્રસંગોચિત મારે એક ફરિયાદી થવું પડ્યું, મને ગમતું નથી. પણ બિના વિવાદ ચહેરા ઉપર ચહેરા ચડાવીને જે ક્ષેત્ર ઉપર આજકાલ સોશિયલ મીડિયામાં આપણા વડીલશ્રીનો કહેવાનો ભાવાર્થ એ હતો અને સ્પષ્ટતા નથી કરી, પણ મારું છાપામાં આવી ગયું છે કે મેં ફરિયાદ કરી. પણ શું કામ ફરિયાદ કરી? મેં હજી એક પણ કોમેન્ટ નથી કરી. હું હજી પણ કહું છું તમને કે સોશિયલ મીડિયાના માધ્યમમાં જેટલા રચ્યા પચાર છે ને, કોમેન્ટ ઉપર કોમેન્ટ અને વાત ઉપર વાત, અને એ કદાચ સમાજ કેટલો બદનામ થશે અથવા સમાજ કેટલો આબરૂદાર થશે એ ખબર નથી, પણ તમને તમારી સોશિયલ મીડિયાનો શોખ છે ખતમ કરી નાખશે એ પાકી વાત છે. અમારો અનુભવ નથી કહેતો. વિશ્વના આજે ગઈકાલે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચો, અમેરિકાએ એક સંશોધન કરીને કહ્યું કે સોશિયલ મીડિયામાં રચ્યા પચ્યા માણસો, માત્ર કોઈની ટીકા ટિપ્પણીને ટીખળને બદનામી કરનારા માણસો એક વખત ખતમ થઈ જશે. એ નક્કી વાત છે અને ટૂંક સમયમાં એણે સાબિત કરી દીધું. વધારે નથી પડવું, અમે કોઈ અત્યશક્તિમાં જવા માગતા નથી, પણ એક માહોલ આપણો ન તૂટે, જે લેવલે જે માણસો એના લેવલે જવા જોઈએ એ મોકલવાનું કામ આખરે આ દેશમાં કાયદો બાપ છે. હું હળિયા પણ બાપ નથી, કોઈ બાપ નથી, કાયદો બાપ છે. કાયદો છે એ અત્યારે 130 કરોડની જનતાનું સંચાલન કરે છે અને એ કાયદાને મેં કામે લગાડ્યો છે. અને મને પાકો વિશ્વાસ છે કે કાયદો છે ગુનેગારી કરનારા અને આ સપોર્ટ કરનારા, એની પાછળ રહેલા બધા જ ખુલશે. અને ખુલશે ત્યારે વ્રજાંગભાઈ આપણે કાંઈ નહીં કરવું પડે. કાયદો એને કાયદો એ અધર્મીઓની સામે ધર્મ લડે છે, આ સત્ય છે હળિયાના માધ્યમથી અસત્ય સામે લડે છે. આ તમે પાકું રાખજો. મને કોઈ મારા રાજકારણમાં જવું નથી. મેં ઘણીવાર સ્પષ્ટતા કરી કે હું કોઈ રાજકારણનો માણસ નથી, મારે કોઈ હોદ્દો પદ જોતો નથી. 6 મહિના પહેલાં મિટિંગ થઈ ત્યારે કહ્યું છે કે ભાઈ મને આ પદોમાંથી છૂટો કરો. મેં 31મી ઓગસ્ટ 2025 કહી દીધું છે કે હું ઘણું બધું કામ કર્યું. 10 વર્ષ સમાજને આપીશ છે. મેં તમને 10 વર્ષ આપ્યા, 1.5 વર્ષ બાકી છે, 1.25 વર્ષ. કોઈ નેતૃત્વવાળો માણસને તમે આપણે તૈયાર કરીએ, પણ હું એને મદદ કરીશ, થાય એટલી મદદ કરીશ. આપણી સુરતની એકતા આવા કોઈ મેસેજોથી તૂટી જાય એવું મને લાગતું નથી. ગભરાવાની પણ જરૂર નથી, ચિંતા કરવાની પણ જરૂર નથી. બહારથી બેઠા બેઠા સુરતમાં જે માણસનું કોઈ અસ્તિત્વ નથી, એ જે રવાડે ચડ્યા છે ને, એ માણસ તો મુફલીસ છે, પણ એની પાછળ સમર્થ માણસો છે એ પણ ઠેકાણે પડી જશે કાયદાથી. એ નક્કી વાત છે. માટે બહુ ચિંતા કરવાની જરૂર નથી. અમે બહુ જવાબદારી સમજીએ છીએ, જિમ્મેવારી સમજીએ છીએ, આ સમાજના વિકાસનું ઉત્તરદાયિત્વ સમજીએ છીએ. અને મને દ્વારકામાં ખબર હતી કે ટ્રાફિક સાચવવું એ બીજાનું કામ નથી. મારા 300 પોલીસ હતા, એના મેં 600 પોલીસ કરી નાખ્યા, નટુ કાકા. અને આપ એના સાક્ષી છો. હું મંચ ઉપર મને બહુ વારે વારે સન્માન માટે બોલાવતા હતા. મને ખબર હતી કે ચૂક પડશે. મારા 300 આહિર સેવકો જેની પર મદાર રાખેલો હતો, એ માત્ર ને માત્ર સ્ટેજ ઉપર કે ગમે ત્યાં શ્રેષ્ઠ યુજાદે ફોટા પડાવીને સોશિયલ મીડિયામાં જાહેર કરતા હતા. ત્યારે મારી આપેલી 600 જવાનોની એક માણસે 36 કલાક જગ્યા નથી છોડી. અમે જગ્યા પર જમ્યા, પણ અમારું કામ હતું કે અમે સમાજનું આ એવડું મોટું ફંક્શનમાં જો કોઈ ગેરવ્યવસ્થા થશે તો ટ્રાફિકથી થશે, અને એ નિયમન કરી શકવામાં અમે સમર્થ થયા. ત્યારે એમ લાગતું કે દ્વારકાધીશ સાથે છે. તો વડીલશ્રી, મને આ મિશનમાં પણ આપણી જે આજે તમે કહેતેલા હતા કે મારો આ એક પીડા છે, મને એ પીડા લાંબો ટાઈમ નહીં રહી. મને વિશ્વાસ છે દ્વારકાધીશમાં. મેં અહીંયા 12 વર્ષ કામ કર્યું છે.
અંડરવર્લ્ડ સુધીને મેં ખતમ કર્યું છે. આપણે કોઈને ખતમ નથી કરવા, પણ અસામાજિક તત્વ બનીને કોઈને ડરાવવા ધમકાવવાની ખોટી રીતે કોશિશ કરે એને કાયદો કેવી રીતે કામ કરશે એને ખબર નથી. અને હું તમારા બધા વતી કામ કરું છું. હું ખાતરી આપું છું, કોઈ અત્યોક્તિ વગર, કોઈની રાઇવલરી રાખ્યા એટલે કોઈ પક્ષપાત રાખ્યા વગર, કોઈની સાથે દુશ્મનીની વાત જ નથી આવતી. માત્ર ને માત્ર આજે પણ મારો નિયમ છે કે રઘુભાઈ કામ કરતા હોય તો મારે ટેકો આપવો જોઈએ. રઘુભાઈ સારું કામ ન કરતા હોય મારે એની ટીકા કરવી જોઈએ. રઘુભાઈ રોકાઈ જાઓ, એ મારી ફરજ છે. પણ અત્યારે એક જે કાંઈ માહોલ બન્યો છે એને કહેવા જવામાં પણ સારા વાત નથી. માટે કાયદા પાસે ગયો છું. આપણને એવો શોખ નથી કે આપણે કોઈને જેલમાં પુરાવી દઈએ કે એને સજા થઈ જાય, પણ કાબુ બહાર જાય ત્યારે આ એક જ સામર્થ્ય છે કે કાયદા પાસે જવું જોઈએ. માટે કાયદા પાસે ગયા છે અને એ ઠીકઠાક કરશે એવો મને વિશ્વાસ છે. મને બોલવાની તક આપી. સુરત શહેરની આ મેરેડિયન ઇન્ટરનેશનલ જાહેર લોકેશન ઉપર તમે સૂટ બૂટમાં કેવા સરસ લાગો છો. એ તો મને લાગે છે મારા ભરતભાઈ કેમ ગયા, હારા ફોટા પાડજો, મને ખૂબ ગમે છે. આ સંગઠન નટુકાકા તમે એના 2 હરોળમાં બેઠા છો ને, એને મારે ક્રેડિટ આપવી હોય, એક જાબાઝ અધિકારી તરીકે મારે કહેવું હોય તો તમે છો કે તમે કમાયેલા પૈસા આપ્યા, તમે રાત દિવસ ઉજાગરા કરીને તમે જે વિકાસ કર્યો એ વિકાસની સાથે આખા સુરતના આર્ય સમાજનો વિકાસ કર્યો. 500 ડૉક્ટરો છે, ઘણા બધા એન્જિનિયરો છે, સરકારી અધિકારીઓ હમણાં પણ ઘણા બધા આવ્યા છે. હું આજે 2 દિવસથી મારી પણ પુત્રવધુ ક્લાસ 2માં આરએફઓ તરીકે પાસ થઈ એની વિધિમાં છું. એટલે કાલે મને લાગે છે કોઈને ફરીવાર કહી દઉં, ઘણીવાર કહું છું, આજે પણ કહી દઉં કે બુદ્ધિની માં ક્યારેય ગામત્રી જતી નથી. તમે યાદ રાખજો, બુદ્ધિની માં ક્યારેય ગામત્રી જતી નથી. અંદરની તેવડ, અંદરની ખુમારી, અંદરની અસ્મિતા એ સમયે ઉગે ને ઉગે, એને કોઈ રોકી ના શકે. માટે આ બધી ક્ષમતા આપણામાં છે. આપણે સુરતને હું એમ કહું છું કે હીરીબેને મહારાષ્ટ્રના માધ્યમથી વિશ્વમાં ડંકો વગાડ્યો તો આપણો આહિર સમાજ સૌથી વધારે 2.5 થી 3 લાખ ગોળભેદ વગર એક લોહીઓ આહિર સમાજ અહીંયા સુરતમાં છે. આ તાપી નદીની મજબૂત કર્ણભૂમિ છે, તપોભૂમિ છે. એમાં વિશેષ તાકાત કરીએ. આપણી સામે જે કરે એને ન કરીએ, એ એનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. આપણે કોઈની લીટી નાની નથી કરવી. આપણી લીટી ભૂસવા આવે તો નથી ભૂસાવા દેવી, એ નક્કી છે. તો આ સાથે મારી વાતને વિરામ આપું છું. મને વિશ્વાસ છે કે બધા એક રાગે તમારું કામ કરો. કામને આડે પાટે ચડાવે એને તમે મહત્વ ના આપો, ઓટોમેટિક બધું કામ પૂરું થઈ જશે. ધન્યવાદ. કેંગ્યા જીતુભાઈ, તમે પહેલી વખતે કાયદેસરનો મેસેજ આપ્યો કે સૂટ અને બૂટમાં આવજો, એને માન આપીને મને છે ને આપણા આહિર સમાજની સેવા સમિતિવાળા 25 જણા છે ને, એની મિટિંગ હોય ને તો બરાબર સજી ધજીને આવે. મેં આ બધા સમિતિવાળા 21 જણા ટોપ થઈને આવે, ફુલેવરના એકા જેવા, સમાજને ક્યારે આવા બનાવશે? આજે સમાજને પણ તમે સૂટ બૂટમાં બનાવ્યા છે. તમારી આખી કમિટી, તમને, તમારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન. આપણે સુરતનું ખૂબ સારું કરવા જઈ રહ્યા છીએ. બાકીની વાત જે છે એ પાટીલ સાહેબ જ કરશે, પણ આપણે એને જમાડવાના હતા અમારે મગનભાઈના ઘરે, અને એને બદલે એને યજમાનીમાં આપણને બોલાવવાથી મોટી વાત, આ મહાભાગ્યની વાત છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. આભાર સાહેબ, આપે શૌર્ય અને અસ્મિતાભરી વાતો સમાજની સમક્ષ મૂકી. સાહેબને ફરીવાર તાળીઓથી વધાવીશું. આપણી વચ્ચે લિંબાયતના ધારાસભ્ય બેન શ્રી સંગીતાબેન પાટીલ ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ, સુરત મહાનગરમાં આહિર સમાજની 2 દીકરીઓ કોર્પોરેટર તરીકે ફરજ બજાવી રહ્યા છે, ત્યારે સંગીતાબેનને વિનંતી કરીશ આપ મંચ ઉપર આવશો. બેનશ્રીને સન્માનિત કરવા માટે વિનંતી કરીશ. મનીષાબેન આહિર અને વર્ષાબેન બલદાણિયા. મનીષાબેન આહિર જેઓ કોર્પોરેટર સુરત મહાનગર તેમજ હોસ્પિટલ સમિતિના ચેરમેન, અને કોર્પોરેટર સુરત મહાનગર વર્ષાબેન બલદાણિયા. આપને વિનંતી છે બેનશ્રીને આપ પુષ્પગુચ્છ અને ખેસથી સન્માનિત કરશો. તાળીઓથી આપણે બેનના સન્માનને વધાવીશું. આજરોજ માનનીય CR પાટીલ સાહેબના યજમાન પદે સ્નેહ સંવાદ અને પ્રીતિ ભોજનમાં સુરતનો આહિર સમાજ ઉપસ્થિત છે, ત્યારે આપને સહૃદય ફરીવાર હર્ષ અને લાગણી સાથે આવકારીએ છીએ. આપણી વચ્ચે ઉપસ્થિત છે માનનીય નરેન્દ્રભાઈ પાટીલ સાહેબ, ડેપ્યુટી મેયર સુરત મહાનગર. હું વિનંતી કરીશ
ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટીના મંત્રી શ્રી રઘુભાઈ હુંબલને આપના વરદ હસ્તે માનનીય નરેન્દ્રભાઈ પાટીલ સાહેબને આપ પુષ્પગુચ્છ અને ખેસથી સન્માનિત કરશો. આપને પણ સુરત શહેર આયરી સમાજ હાર્દિક આવકારે છે. માનનીય રઘુભાઈ પાટીલ સાહેબને સન્માનિત કરી રહ્યા છે. ફરીથી આપણે સન્માનને તાળીઓથી વધાવીશું. આ તકે હું વિનંતી કરીશ બેન શ્રી સંગીતાબેન પાટીલને આપ આવશો અને આપનું ઉદ્બોધન સૌની સમક્ષ આપશો. બેન શ્રી સંગીતાબેન પાટીલ બેનને આપણે તાળીઓથી વધાવીશું. નમસ્કાર. આજના આહિર સમાજના બધા મહાનુભાવો સાથે આજે જ્યારે રઘુભાઈ હુંબલ પ્રદેશના મંત્રી છે એમની અધ્યક્ષતામાં અને આવનાર આપણા હમણાં થોડીક વારમાં પધારી રહ્યા છે એવા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબના ઉપસ્થિતિમાં આ જે આહિર સમાજનો જે મેળાઓ અહીંયા ભર્યો છે એવું લાગે છે કે જ્યારે અહિરાણી જે પેલો રાસ ગરબા હતો અમે તો ટીવીમાં જોયો હતો, ફેસબુક પર જોયો હતો, પણ ખરેખર એવું લાગ્યું આ ન ભૂતો ન ભવિષ્યથી એવો આ ગરબો હતો, રાસ ગરબા હતા. એમની નોંધ જ્યારે મોદી સાહેબે બી લીધી અને ત્યારે કદાચ મને એવું લાગે છે મુળુભાઈ જે છે એમને લાઇનઅપમાં ઊભા હતા, એમને બી પૂછ્યું તમારે તો કમાલ કરી દીધી. તો એવી કમાલ જે કરી શકે એ આહિર સમાજ છે અને એટલા માટે આપને સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. સાથે સાથે હું ચોક્કસ કહેવા માંગીશ કે આહિર સમાજ ખૂબ એવો પ્રચલિત છે. તમે જોવો છો કે મારા જ વિસ્તારની આ બે કોર્પોરેટરશ્રીઓ છે, હું એમની ધારાસભ્ય થાઉં છું, વર્ષાબેન અને મનીષાબેન. સાથે સાથે આહિર સમાજમાં અત્યાર સુધી તમે જોવો છો કે પ્રદેશ મંત્રી તરીકે આપણા રઘુભાઈ હુંબલ જ્યારે એવા સરળ અને સારા સ્વભાવના, સાલસ સ્વભાવના છે, તો ખરેખર એવા નેતૃત્વ આપને મળવું ખૂબ અઘરું હોય છે, પણ તમને લાભ મળ્યો છે એમનો. અને કદાચ હું કહી શકીશ કે હવે જ્યારે આહિર સમાજમાં ઘણા બધા ડૉક્ટરો થઈ ગયા છે, ઘણા બધા એન્જિનિયરો થઈ ગયા છે, વકીલો થઈ ગયા છે, અને ગોડાદરા વિસ્તારમાં એટલા બધા ડૉક્ટરો આવી ગયા છે તો મને એવું લાગે છે આ શું કરે છે બધા. ત્યારે હું રઘુભાઈને કહેતી હોઉં છું કે તમે અહીંયા કેટલા બધા ડોક્ટર લઈ આવો છો. આપણા વચ્ચે પ્રદેશ અધ્યક્ષ આપણી વચ્ચે સાહેબ આવી રહ્યા છે. ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ ઉપસ્થિત છે. આપણે સ્ટેન્ડિંગ ઓવેશન આપી અને સન્માન કરીશું. પેજ પ્રમુખના પ્રણેતા, સંગઠનના મસીહા અને અંતરિયાળ લોકો સુધી યોજના પહોંચે એમના માટે સતત કાર્યરત એવા માનનીય સી.આર. પાટીલ સાહેબના યજમાન પદે જ્યારે સુરત શહેરમાં આહિર સમાજ મેળો છે ત્યારે આપ સાહેબને આહિર સમાજ હાર્દિક આવકારે છે. અને હું વિનંતી કરીશ આપ સ્થાન ગ્રહણ કરશો. વસુદેવસુતમ દેવમ કંચશાણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુમ. આજરોજ માનનીય સી.આર. પાટીલ સાહેબ, અધ્યક્ષ શ્રી ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટી સાહેબશ્રીના યજમાન પદે સ્નેહ સંવાદ અને પ્રીતિ ભોજનના કાર્યક્રમમાં સાહેબ ઉપસ્થિત છે ત્યારે હું વિનંતી કરીશ આહિર સમાજના આગળની હરોળમાં બિરાજમાન તમામ વડીલ મુરબ્બીઓને આપ આજના આ સ્નેહ સંવાદ સાથે પ્રીતિ ભોજનના કાર્યક્રમમાં દીપ પ્રજ્વલિત કરવા માટે ઉપસ્થિત થશો. હું સૌ આગેવાનોને વિનંતી કરીશ કે આપ દીપ પ્રજ્વલિતમાં સાથે જોડાશો.
દીપ પ્રજ્વલિતને આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીશું. બોલીએ દ્વારકાધીશ કી, રામચંદ્ર ભગવાન કી. દીપ પ્રજ્વલિત સાથે રામો રાજમણિ સદા વિજયતે, રામમ રમેશમ ભજે, રામેણા વિહતા નીચા સરસમો, રામાય તસ્મૈ નમઃ, રામાય તસ્મૈ નમઃ. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે, જલે ચાનલે પર્વતે, શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદામ્મા પ્રપાહી, ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેવ ભવાની. કાયમી માટે વિકાસની ગાથાનો દીપ પ્રજ્વલિત રહે તેવી અભ્યર્થના સાથે હું વિનંતી કરીશ માનનીય પાટીલ સાહેબને આપ મંચ ઉપર ઉપસ્થિત થશો. સુરત આહિર સમાજ સેવા સમિતિ આપને સન્માનિત કરવા જઈ રહી છે. સાહેબશ્રીને બુકેથી સન્માન કરવા માટે હું વિનંતી કરીશ આહિર સમાજ સેવા સમિતિના મંત્રી શ્રી રમેશભાઈ કવાડને આપના વરદ હસ્તે પુષ્પગુચ્છથી સાહેબશ્રીને આપ સન્માનિત કરશો. સાલથી સન્માનિત કરવા માટે વિનંતી કરીશ. તાળીઓ આપણે ચાલુ રાખીશું. સાહેબના યજમાન પદે આજ સુરતનો આહિર સમાજ મળ્યો છે ત્યારે સાલથી સન્માન કરવા માટે વિનંતી કરીશ ભૂપતભાઈ કરાલા, ઉપપ્રમુખ શ્રી આહિર સમાજ સેવા સમિતિ સુરત. સ્મૃતિ ભેટથી સન્માનિત કરવા માટે વિનંતી કરીશ પ્રમુખ શ્રી આહિર સમાજ સેવા સમિતિ સુરત માનનીય જીતુભાઈ કાછડને વિનંતી કરીશ આપ સ્મૃતિ ભેટ આજ રોજ આપણે સૌ આપણા સ્થાન ઉપર ઊભા થઈશું અને સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સાહેબને આહિર સમાજ આજ સન્માનિત કરી રહ્યો છે. સાહેબશ્રીના યજમાન પદે આજનો આ ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે સ્મૃતિ ભેટથી જીતુભાઈ સન્માન કરી રહ્યા છે. સાથે વિનંતી કરીશ સાહેબ માટે આપણા સમાજની દીકરી શ્રી સુમિતાબેન વિશાલભાઈ ઢોલા, જેમણે રાષ્ટ્રીય મુદ્રા ગોલ્ડ લીફમાં બનાવી અને સાહેબના માટે તૈયાર કરી છે. એમને વિનંતી કરીશ ઝડપથી મંચ ઉપર આવશે અને આ સ્મૃતિ ભેટ સાહેબને આજના કાર્યક્રમમાં અર્પણ કરશે. રાષ્ટ્રીય મુદ્રા સાથે સાહેબને ભગવાન દ્વારકાધીશ રામ આપણે સૌ આપણા સ્થાન ઉપર બેસી જઈશું. રામચંદ્ર ભગવાનની અસીમ કૃપા કાયમી માટે રહે ભગવાન દ્વારકાધીશ સાથે અને દેશની સેવામાં રાષ્ટ્રીય મુદ્રાના પ્રતીક સાથે આપ કાયમી માટે કાર્યરત રહો તેવી શુભાશીષ સાથે આપને ફરીવાર હાર્દિક આવક કરીએ છીએ. હું વિનંતી કરીશ માનનીય મગનભાઈ મથુરભાઈ જિંજાળા અને એમનો પરિવાર આ મંચ ઉપર સાથે આવશે અને સાથે જોડાશે. મગનભાઈ મથુરભાઈ જિંજાળા આ વર્ષે જેઓ 30મા સમૂહ લગ્ન સમારોહમાં સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા તરીકે રહી ચૂક્યો પરિવાર આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે હું પરિવારને વિનંતી કરીશ કે આપ આ સન્માનમાં સાથે જોડાશો. માનનીય પાટીલ સાહેબનું જ્યારે સન્માન થઈ રહ્યું છે ત્યારે ફરીવાર આપણે સન્માનને તાળીઓથી વધાવીશું. આજરોજ ફરીવાર સુરત શહેરના આંગણે આવા ભવ્ય સમારોહમાં આપને હાર્દિક આવકારે છે. માનનીય મગનભાઈ મથુરભાઈ જિંજાળા અને એમનો પરિવાર શાલ અને પુષ્પગુચ્છથી સાહેબને સન્માન કરે છે. હું મગનભાઈને વિનંતી કરીશ કે આપના વરદ હસ્તે સાહેબને આપ શાલ અને પુષ્પગુચ્છથી સન્માનિત કરશો. વર્ષોથી સાહેબ સાથે આપ કાયમી માટે આ સાથે હું વિનંતી કરીશ હું પાટીલ સાહેબને વિનંતી કરીશ કે આપના વરદ હસ્તે માનનીય મગનભાઈને આપ સન્માનિત કરશો, જેઓ તાળીઓથી આપણે સન્માનથી વધાવતા રહીશું. હું વિનંતી કરીશ આવતા વર્ષના સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા 31મા સમૂહ લગ્ન સમારોહના માનનીય વરજાંગભાઈ જીલરિયા, આપને વિનંતી છે આપ મંચ ઉપર આવશો અને સાહેબના વરદ હસ્તે આપનું સન્માન સ્વીકારશો. આવનારો 31મો સમૂહ લગ્ન સમારોહ ત્યારબાદ સાથે મહેન્દ્રભાઈ જીલરિયાને પણ વિનંતી કરીશ આપ સાથે જોડાશો.
ત્યારબાદ પરેશભાઈ ફાફડાવાળા જેઓ 32મા સમૂહ લગ્ન સમારોહના સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા છે, જો હાજર હોય તો ઝડપથી મંચ ઉપર આવશે. ભીમજીભાઈ કવાડ જેઓ પણ સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા આગામી સમૂહ લગ્ન સમારોહમાં છે. મનુભાઈ મકવાણા તેમજ કાળુભાઈ ભીખાભાઈ આયર વલસાડ, આપ સૌને વિનંતી છે કે આપ મંચ ઉપર આવશો. સાહેબ શ્રીના વરદ હસ્તે શાલ અને પુષ્પગુચ્છથી આપનું સહર્ષ સન્માન સ્વીકારતા જશો. સાથે વિનંતી કરીશ માનનીય નટુ કાકાને કે આપ સન્માનમાં સાથે જોડાશો. માનનીય નટુ કાકાને વિનંતી કરીશ કે આપ સન્માનમાં દાતાશ્રીઓના સન્માનમાં આપ સાથે જોડાશો. સી.આર. પાટીલ સાહેબના વરદ હસ્તે સુરત શહેરમાં ભવ્ય સમૂહ લગ્ન યોજાઈ રહ્યા છે, જેમાં સમગ્ર ગુજરાતમાં 1 લાખ જેટલા લોકો સમૂહ લગ્નના ભોજન પ્રસાદનો આસ્વાદ માણતા હોય છે. એવા સમૂહ લગ્નમાં દાતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી રહ્યા છે એવા સમાજના આગેવાન શ્રી દાતાશ્રી ભીમજીભાઈ કવાડનું સન્માન થઈ રહ્યું છે. તાળીઓથી આપણે એમને વધાવીશું. તેમજ મનુભાઈ મકવાણા જેઓ પણ આહિર સમાજ સેવા સમિતિ સુરત આયોજિત સમૂહ લગ્નમાં સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે એવા આહિર સમાજના અગ્રણી મનુભાઈ મકવાણાનું સન્માન થઈ રહ્યું છે. આપણે એમને તાળીઓથી વધાવીશું. તેમજ 36મા સમૂહ લગ્ન સમારોહમાં આજ રોજ જેઓ સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા તરીકે જાહેર થયા છે એવા વલસાડથી આપણી વચ્ચે ઉપસ્થિત છે માનનીય કાળુભાઈ ભીખાભાઈ આયર. તેમજ વિનંતી કરીશ દિવ્યેશભાઈને અને સાથે પ્રવીણભાઈને આપ સન્માનમાં સાથે જોડાશો અને આપનું સન્માન માનનીય સી.આર. પાટીલ સાહેબના વરદ હસ્તે સ્વીકારશો. કાળુભાઈને તાળીઓથી વધાવીશું, જેઓ આજે જ જેમણે 28 લાખ રૂપિયા સમાજને સંસ્થાને સહયોગી બની અને અર્પણ કર્યા છે. ફરીવાર કાળુભાઈના સન્માનને આપણે તાળીઓથી વધાવીશું. આપ સૌને વિનંતી છે આપનું સ્થાન ગ્રહણ કરશો. હું વિનંતી કરીશ આહિર સમાજ સેવા સમિતિના પ્રમુખ શ્રી, યુવા આઇકોન અને સમાજને કાયમી વિધેયાત્મક વિચારધારાથી સામાજિક ક્રાંતિ માટે કાયમી એમના વિચારોથી સમૃદ્ધ કરનારા માનનીય શ્રી જીતુભાઈ કાછડે વિનંતી છે કે આપ પ્રસંગોચિત ઉદ્બોધન આપશો. જીતુભાઈ કાછડ, જીતુભાઈ તાળીઓથી વધાવીશું. આદરણીય સી.આર. પાટીલ સાહેબનું નોતરું આહિર સમાજને હોય અને એમાં દ્વારકાધીશની સાક્ષીનો હોય એવું ન બને, એટલે આપણે દ્વારકાધીશને યાદ કરી લઈએ. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. આજના આ સ્નેહ સંવાદ કાર્યક્રમમાં જેમના આમંત્રણને માન આપીને સુરતનો હીર કહી શકાય એવો આહિર સમાજ જ્યારે ઉપસ્થિત છે, ત્યારે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને જેમના નેતૃત્વમાં ગુજરાતે જે રેકોર્ડ બનાવ્યો છે 156 સીટનો, જે રેકોર્ડ જેના નેતૃત્વમાં સર્જાણો છે, પેજ કમિટીના જેવો પ્રેરણાતા તો છે જ, પણ હું એવું કહું છું કે આહિર સમાજ માટે એટલું કહું કે જેણે દિમાગથી નહીં પણ જેણે દિલથી પ્રેમ કર્યો છે એવા પ્રદેશ અધ્યક્ષ શ્રી આદરણીય સી.આર. પાટીલ સાહેબ, પ્રદેશના મંત્રી માનનીય શ્રી રઘુભાઈ હુંબલ, શહેરના અધ્યક્ષ આદરણીય નિરંજનભાઈ જાંજમેરા સાહેબ, લિંબાયતના ધારાસભ્યને આપણા સૌના પ્રિય એવા સંગીતાબેન પાટીલ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને આહિર સમાજ સાથે એમની પણ ખૂબ લાગણી જોડાયેલા છે એવા પરેશભાઈ પટેલ સાહેબ, ડેપ્યુટી મેયર નરેન્દ્રભાઈ પાટીલ અને આહિર સમાજના ભામાશાઓ કે જેણે સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવે એવા પોતે દાતા કે જેણે 502 લગ્ન જેમના ખર્ચે થયા હતા એવા નટુભાઈ ભાટુ, પ્રમુખ ગ્રુપના ચેરમેન, 30મો સમૂહ લગ્ન સમારોહમાં જેવો જેણે 1 લાખ લોકોને જમાડવાનો સંપૂર્ણ ભોજન ખર્ચના જેવો દાતા હતા એવા મગનભાઈ, અને 31 વર્ષથી મગનભાઈની શરૂઆતથી સાહેબ આ યાત્રા શરૂ થઈ તો અમને આજે 31માં વરજાંગભાઈ અમને સંપૂર્ણ ખર્ચના દાતા મળ્યા, 32માં ભીમજીભાઈ કવાડ અમને દાતા મળ્યા, 33માં પરેશભાઈ ફાફડાવાળા અહીંયા અમને દાતા મળ્યા, 34માં સમૂહ લગ્નમાં મનુભાઈ મકવાણા અમને દાતા મળ્યા અને 35માં મનુભાઈ વાપીથી દાતા મળ્યા. ને સાહેબ આપનું નોતરું અહીંયા હતું
એટલે એક અમારા વાપીના ઉદ્યોગપતિ આવ્યા, એણે 36માં સમૂહ લગ્નમાં સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા તરીકે 28 લાખ રૂપિયાનું જેમણે દાન આપ્યું છે. એ તમામ દાતાઓ મુરબ્બી વડીલ જેઠાભાઈ વાઢેર, મનુભાઈ દેવાતાતા અને સૌ મેરાણભાઈ ઘીવાળા, અમારી બે બહેનો જે સુરત મહાનગરપાલિકામાં સમાજનું કોર્પોરેટર તરીકે પ્રતિનિધિત્વ કરે છે, બેન ચેરમેન શ્રી મનીષાબેન, વર્ષાબેન, રામસિંહભાઈ ગોરિયા અને મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ મહાનુભાવો, અખિલ ગુજરાત આહિર સમાજના પ્રમુખ શ્રી આર.એચ. હળિયા સાહેબ. સાહેબ, ઘણા સમૂહ લગ્નના મંચ ઉપર જ્યારે એક અમારો આહિર સમાજ ગાંધીનગર પણ આપને નોતરું દેવા માટે આવ્યો હતો. પછીના સમૂહ લગ્નમાં આપના અધ્યક્ષ સ્થાને ઘણા બધા કાર્યક્રમો થયા છે, ત્યારે હું અનેક વખત મંચ ઉપરથી બોલ્યો છું કે પાટીલ સાહેબ આપણા અધ્યક્ષ બનીને આપણા ખાલી મહેમાન નથી, એ હંમેશા જ્યારે આહિર સમાજનો કાર્યક્રમ થતો હોય ને ત્યારે યજમાન પણ છે. આજે સાહેબ આપે સાર્થક કરી બતાવ્યું છે કે જ્યારે આહિર સમાજને આ નોતરું આપ્યું છે ત્યાં ખરા અર્થમાં તમે યજમાન છો. આપનું માર્ગદર્શન આહિર સમાજને હંમેશા મળતું રહે, કારણ કે સમાજ જે છે એ સૌરાષ્ટ્રમાં આવીને પોતાની કર્મભૂમિ જ્યારે સુરતને બનાવી છે ત્યારે તમામ સમાજો સાથે દૂધમાં સાકરની જેમ ભળીને રાષ્ટ્રના વિકાસમાં, શહેરના વિકાસમાં ખંભે ખંભા મિલાવીને આગળ વધવાની કોશિશ કરે છે. એ તો કરશું જ, પણ મને ખબર નથી તમામ સમાજ સાથે કેટલો દૂધમાં સાકરમાં ભળ્યો છે, પણ સાહેબ આપની સાથે તો 100% દૂધમાં સાકર પંચામૃતની જેમ આહિર સમાજ ભળી ગયો છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં 700 જેટલા લોકો સુરતમાં નેતૃત્વ કરતા હોય ને એનો પ્રભાવ સમગ્ર સૌરાષ્ટ્ર ઉપર હોય એવું હીર અહીંયા ઉપસ્થિત છે. અને સાહેબ, જ્યારે પ્રદેશ મંત્રી તરીકે તમારી ટીમમાં રઘુભાઈ ઉપર આપનો જે ભરોસો હોય અને જ્યારે આહિર સમાજનું એ પ્રતિનિધિત્વ કરતા હોય ત્યારે વિશેષ રૂપે પણ આહિર સમાજને ગૌરવ થાય. સંસ્થાની એક કોશિશ રહી છે કે સમાજની પ્રગતિ ત્યારે થઈ શકે કે જ્યારે સમાજનો મધ્યમ વર્ગ મજબૂત થાય. અને મધ્યમ વર્ગ ક્યારે મજબૂત થઈ શકે કે જ્યારે સમાજના મધ્યમ વર્ગના ખર્ચા ઓછા થાય. અને ખર્ચ ઓછા કરવા માટેનો સૌથી કોઈ મોટો વિકલ્પ હોય તો એ માત્ર ને માત્ર સમૂહ લગ્ન છે. સામાજિક ક્રાંતિનું પહેલું કોઈ પગથિયું હોય તો એ સમૂહ લગ્નનું માધ્યમ છે. અને સમગ્ર ગુજરાત જેનું ગૌરવ લઈ શકે એવા સાહેબના મત વિસ્તારમાં આ સમૂહ લગ્ન થાય છે. છેલ્લા 30 વર્ષથી આ સફળ સમૂહ લગ્નના આયોજન સાહેબના મત વિસ્તારમાં થાય છે. ત્યારે સાહેબે સમગ્ર ગુજરાતને 156 સીટ અપાવીને ગૌરવ તો અપાવ્યું છે, પણ સાહેબ જ્યારે આપણા જ વિસ્તારમાં જ્યારે પ્રતિનિધિત્વ કરતા હોય અને સમગ્ર દેશની અંદર નવસારીના સાંસદ તરીકે જ્યારે સૌથી વધુ લીડ 9 લાખ લીડથી જ્યારે ચૂંટાઈને આપણું પ્રતિનિધિત્વ કરતા હોય ત્યારે આપણને પણ એટલું જ ગૌરવ થાય છે. સામાજિક ક્રાંતિ એટલા માટે કહું છું કે મધ્યમ વર્ગ મજબૂત થાય, એના ખર્ચા ઓછા થાય તો એનું બાળક આવનારા દિવસોમાં શિક્ષણના ક્ષેત્રમાં આગળ વધે. અને શિક્ષણમાં આગળ વધશે તો મને એમ લાગે છે કે પરિવાર એ ખૂબ મજબૂત થશે. એવા ભાવ સાથે જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે સાહેબ માત્ર આપે આહિર સમાજને આ આમંત્રણ આપીને માત્ર આ જમાડવાનું કામ નથી કર્યું, પણ આહિર સમાજને ગૌરવ અપાવવાનું કામ કર્યું છે. ખરા અર્થમાં કે સાહેબ જ્યારે જ્યારે આહિર સમાજની ઉપર કાંઈ પણ ભરોસો મૂકશો ત્યારે હું એવું ચોક્કસ માનું છું કે આ દ્વારકાધીશના વંશજો છે ને કમિટેડ સમાજ છે, એમાં ક્યાંય પાછી પાની નહીં કરે એવો ભરોસો પણ આજના સમયે આપને અમે આપીએ છીએ. વિશેષ વાત નથી કરવી, સાહેબને સાંભળવાના છે, વિશેષ વાત નથી કરવી, પણ જ્યારે 2024 આવી રહી ત્યારે આહિર સમાજ સાહેબોની અને આંગણે આપના આંગણે જ્યારે બેઠો હોય ત્યારે એટલું તો ચોક્કસ કહીએ કે દ્વારકાધીશને આપના માટે એટલી પ્રાર્થના કરીએ કે સાહેબ સમગ્ર દેશની પણ સમગ્ર વિશ્વ નવસારીની લોકસભા સીટનો ગૌરવ લે એવો રેકોર્ડ આ નવસારીની સીટમાં 2024ની અંદર સ્થપાય અને ત્રીજી વખતે આ દેશના શપથ વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા શપથ લે એવી અમે દ્વારકાધીશને પ્રાર્થના કરીને મારી વાતને પૂરી કરું છું. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય શ્રી રામ. આ તકે વિનંતી કરીશ માનનીય CR પાટીલ સાહેબને, આપ આવશો અને આપની વાત રજૂ કરશો. સમૂહ લગ્ન સુરત શહેરની અંદર યોજાયો, દ્વારકાની અંદર મહારાસ યોજાયો અને ત્યારબાદ અયોધ્યાની અંદર રામોત્સવ થયો. દિશી રહ્યો છે આ દેશ મારો અપાર વૈભવશાળી ને રામમય ધરા ધરણી બની ગૌરવશાળી. એવા સમયે એવા વાઇબ્રેશન છે ત્યારે આપણી વચ્ચે આજરોજ માનનીય CR પાટીલ સાહેબ ઉપસ્થિત છે. તાળીઓથી વધાવશું. સાહેબને વિનંતી કરીએ આપની વાત આહિર સમાજની સમક્ષ ઉદ્બોધન પ્રસંગોચિત ઉદ્બોધન કરશો. માનનીય CR પાટીલ સાહેબ. જય દ્વારકાધીશ. હું તો થાકીને આવ્યો, તમે ક્યાં થાક્યા છો? આવું ધીમું ધીમું ના ચાલે. ફરીથી એકવાર જય દ્વારકાધીશ, જય શ્રી રામ.
આહિર સમાજને આમંત્રણ આપવાનો સૌભાગ્ય મને પ્રાપ્ત થયું. અને એમાં આહિર સમાજના બાધાંતાઓ, આગેવાનો આટલી મોટી સંખ્યામાં આવી જશે એ તો મને પણ કલ્પના નહોતી. આપ સૌનું સ્વાગત છે. આપ સૌ પધાર્યા, એના માટે દિલથી આપ સૌનું સ્વાગત કરું છું. એવા આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ જાજમેરાજી, લિંબાયતના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન, સ્ટેન્ડિંગ કમિટીના માજી ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રભાઈ, પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની મારી ટીમમાં મંત્રી, ભાજપની ટીમમાં પ્રદેશમાં પહેલીવાર કોઈને મંત્રીનું સ્થાન મળ્યું એવા રઘુભાઈ હુંબલ, અમારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં જેમણે એક નામ કર્યું છે એવા રિટાયર્ડ એસપી શ્રી હડિયા સાહેબ, આયુષ સેવા સમાજ સમિતિના અધ્યક્ષ શ્રી જીતુભાઈ કાછડ, જેમના માટે ખૂબ બધાને માન અને સન્માન છે એવા પ્રમુખ ગ્રુપના ચેરમેન આદરણીય શ્રી નટુભાઈ ભાટુ, આહિર સમાજમાં હું સૌથી પહેલાં જો કોઈને ઓળખતો હતો એવા શ્રી મગનભાઈ ઝીંઝારા, શ્રી વરજંગભાઈ ચીલરિયા, શ્રી ભીમજીભાઈ કવાડ, શ્રી પરેશભાઈ ફાફડાવાળા, શ્રી મનુભાઈ મકવાણા, શ્રી મનુભાઈ બલદાણિયા, શ્રી મોહનભાઈ પરડવા, શ્રી મેરામણભાઈ ઘીવાળા, શ્રી કાળુભાઈ આહિર, અનેક સમાજના આગેવાનો બેઠા છે. બધાના નામ લેવાના શક્ય નથી, પણ સૌ સમાજના આગેવાનો, સૌ ભાઈઓ, સૌ બહેનો, આપ સૌનું સ્વાગત કરું છું. સમૂહ લગ્નના નિમંત્રણ આપવા માટે જ્યારે મને આવ્યા હતા ત્યારે સમાજના આગેવાનો 200 લોકો આવ્યા હતા. આજ દિન સુધીનો રેકોર્ડ છે કે કોઈ સમૂહ લગ્નનું આમંત્રણ આપવા માટે આવ્યા હોય એમાં આટલી મોટી સંખ્યા હોય એ તો પહેલી વાર એક રેકોર્ડ છે. કમનસીબે બન્યું એવું કે તે દિવસે અમિતભાઈ ગાંધીનગર આવ્યા, એમણે એક અર્જન્ટ મિટિંગ બોલાવી. હું તો ચાર્ટર્ડ ફ્લાઇટ લઈને ગયો, મને એવું હતું કે હું સમયસર પાછું બી આવી જઈશ, પણ નહીં પહોંચી શક્યો. એના માટે આપ સૌની જાહેરમાં માફી પણ માગું છું. પણ આપનું આમંત્રણ હોય ને હું ગેરહાજર હોઉં એવું ક્યારેય બને જ નહીં, કેમ કે હું એમાં મહેમાન તો હોતો જ નથી, હું તો એમાં યજમાન છું. એટલે હું તો હું જ કદાચ જાતે હાજર નહીં રહી શક્યો, પણ મારું મન ત્યાં હતું. મનમાં ઉદ્દેશ હતો કે મારાથી કેવી રીતે જલ્દી પહોંચ્યા. મેં ખૂબ પ્રયત્ન કર્યા, પણ આજે આપ સૌના ફરીથી દર્શન થયા અને આપ આટલી મોટી સંખ્યામાં આવ્યા, ખરેખર મારા માટે ખૂબ આનંદની વાત છે. આજે પણ હું બપોરે મુખ્યમંત્રીએ બોલાવ્યા, મિટિંગ હતી, ત્યાંથી પાછા આવતા પણ લેટ થયું. રઘુભાઈની ચિંતા હતી કે શું થશે. મેં જેવું પ્લેન લેન્ડ થયો એટલે પહેલો ફોન કર્યો કે રઘુભાઈ આવી ગયો છે. અને મારે તો પાછી 9:20ની ફ્લાઇટ પકડીને દિલ્હી જવાનું છે. કાલે હાઉસ ચાલુ છે, કાલે બપોરે પાછું અમદાવાદ, પાછો કાલે અમદાવાદથી રાત્રે દિલ્હી, પાછો પરમ દિવસે અમદાવાદ. હવે તો ઇલેક્શનનો સમય છે, આપણાથી હવે શ્વાસ લેવાની આપણી પાસે ક્યાં સમય છે. પણ આપના કાર્યક્રમમાં તો આવવાનું હોય જ, એટલે આજે હું પાછો પહોંચી શક્યો એના મને ખૂબ આનંદ છે. મિત્રો, કોઈ પણ સમાજ જ્યારે એજ્યુકેશન તરફ વળે છે તો એનું પરિણામ આપણને દેખાય છે. ફક્ત સુરત શહેરની અંદર લગભગ 200 જેટલા આહિર સમાજના ડૉક્ટરો, અને એ પણ સેવાભાવી ડૉક્ટર્સ, કે જેમણે કોરોનાના કપડા કાળમાં કોઈ આવક વધે એના બદલે સેવાકીય પ્રવૃત્તિ કરવા માટે
જેમણે મહેનત કરી એમને મેં નજરે જોઈ છે, એવા એ સમાજના ડૉક્ટરો હોય તો ક્ષેત્રમાં બાકીનામાં પણ અલગ અલગ ક્ષેત્રમાં એમણે સમાજે જે રીતે પ્રગતિ કરી છે એ પ્રગતિ આજે આપણને હોલમાં દેખાઈ રહી છે. એજ્યુકેશન એ અત્યંત મહત્ત્વનું છે, પણ એની સાથે માનસિકતા પણ બહુ જ મજબૂત હોવી જોઈએ. આર્થિક રીતે સંપન્ન થયા પછી પણ સમાજનો એક એક આગેવાન સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે 36માં સમૂહ લગ્ન સુધીની વ્યવસ્થા માટેની લાઈન લાગી જાય એ તો બતાવે છે કે સમાજ સમૃદ્ધ તો થયો જ છે, પરંતુ સમૃદ્ધ થયેલો સમાજ સમાજને કંઈક આપવા માંગે છે એવા આગેવાનો એની અંદર ખૂબ મોટી પ્રમાણમાં છે. અને એટલે જ 36માં નહીં, તમે 360 લગ્ન કરશો ને સમૂહ લગ્ન તો પણ તમને દાતાઓ મળી જવાના છે. મને યાદ છે કે પ્રમુખ બન્યા પછી પહેલીવાર દ્વારકાધીશ ધ્વજા ચડાવવાની હતી. આખા ગુજરાતમાંથી આહિર સમાજના સૌ આગેવાનો, કાર્યકર્તાઓ બધા જ દ્વારકા ભેગા થયા અને જે વાતાવરણ ત્યાં નિર્માણ થયું હતું ત્યારે પૂર્વ અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આરસી ફળદુ સાહેબ ત્યાં હતા. એમણે મને કહ્યું કે હું તો ઘણી બધી ધ્વજા ચડાવવા માટે અહીંયા આવ્યો, ઘણા બધા કાર્યક્રમો મેં જોયા, પણ આવો કાર્યક્રમ તો હું પહેલીવાર નિહાળી રહ્યો છું. એક ભવ્યતા કાર્યક્રમની અંદર જે ઉત્સાહ, જે ઉમંગ, એ એમણે પોતે એના શબ્દોમાં જ્યારે વર્ણન કર્યું ત્યારે ખબર પડતી હતી કે આ સમાજ કેવો સંગઠિત પણ છે. એટલે સમાજ એજ્યુકેટ તો થયો જ છે, સમાજ સંપત્તિવાન પણ બન્યો છે અને સમાજ સંગઠિત પણ થયો છે. અને સમાજ સંગઠિત થાય તો જ પ્રગતિ થાય છે. અને જે સમાજ શિક્ષિત થાય છે, સંપત્તિવાન બને છે, સંગઠિત થાય છે, ત્યાં બહેનોને પણ તક મળે છે. આજે કદાચ 2 બહેનો મહાનગરપાલિકામાં કોર્પોરેટર છે. અમારા બેન પૂનમબેન તો ત્યાં MP છે અમારી સાથે. મોડુભાઈ બેરા એ કેબિનેટ મંત્રી છે. એટલે સમાજના વિવિધ જગ્યાએ દક્ષિણ ગુજરાતમાં જે 2 આહિર સમાજના જિલ્લા પંચાયતના અધ્યક્ષ બન્યા હતા. હમણાં પણ કચ્છના પ્રમુખ પણ આહિર સમાજના છે. એ તો બધા બધું પહેરે આવું ટોપા બોપા જેવો. હમણાં પ્રદેશની કારોબારીમાં મેં એમને કહ્યું કે આ તમને ફોટો બી તમારો જોયો હોત ને તો આ તો એવું લાગે ચંદ્રયાન પર જવાવાળા બેઠા છે. તો પ્રમુખ માટે વિચારવું પડશે. એમનો કામગીરી થોડી ઊંચી હતી. મને એમનો ગઈકાલે ફોન આવ્યો કે આ વખતે અમે રેકોર્ડ કર્યો છે, તમે ટકોર કરી અને અમને તો તેજીનો ટકોરો મળે એટલે અમારું કામ થઈ જ જાય. અને એમણે ગુજરાતમાં સૌથી સારું કામ આ વખતે મન કી બાતના કાર્યક્રમનો કર્યો. તો આ જે સંગઠિત થયેલો સમાજ જે શહેરમાં વસતો એના પ્રત્યે પણ એ વફાદાર છે, જે રાજ્યમાં વસે છે એમાં પણ વફાદાર છે, જે દેશમાં વસે છે એના માટે પણ એ વફાદાર હોય છે. અને એ વફાદારી આપણને આંખે ઉડીને દેખાય છે. અનેક એવા પ્રસંગો હશે કે જ્યારે સુરત શહેરને જરૂર પડી ત્યારે આહિર સમાજ આગળ આવ્યો છે. પટેલ સમાજના ખૂબ મોટા દાન સાથે શરૂ થયેલી કિરણ હોસ્પિટલ, એની અંદર આહિર સમાજના 20 આગેવાનો ટ્રસ્ટી હોય એ પણ ખૂબ મોટી વાત છે. બીજી પણ કિરણ હોસ્પિટલમાં પણ સમાજના શ્રેષ્ઠીઓમાં ટ્રસ્ટીઓ છે. એટલે દાન આપવામાં કે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આ દરેક જગ્યાએ સમાજે એક આગવું સ્થાન સમાજે પ્રાપ્ત કર્યું છે. અને એના માટે તમને હું ખૂબ ખૂબ દિલથી અભિનંદન આપું છું. અને આશા પણ કરું છું કે હમણાં એક કાર્યક્રમ થયો આહિરાણીઓનો, આખા દેશે નોંધ લીધી. અમે તો કલ્પના કરતા હતા કે આ કાર્યક્રમ કેવો હશે, કેવો થશે. રઘુભાઈ સાથે વાત ચાલતી હતી. રાજકોટના એના આયોજક, શું નામ એમનું,
ગીરી, લીરી, એ મને ત્યાં મળ્યા. મેં કહ્યું કે આ બધા આહિરાણી બહેનો બધી રિવોલ્વર લટકાવીને ફરતી હતી. ત્યારે એમણે એમ કહ્યું કે પહેલી મેં કહ્યું કોણ કોણ બહેનો હતી? તો કે પહેલી તમારી પત્ની જ હતી. બધા પત્નીએ તમારી પત્નીએ તમારાથી ડરીને રિવોલ્વર રાખવી પડતી હશે. પણ જે રીતે એ કાર્યક્રમ થયો, એનું જે રીતે આયોજન થયું, આખા સમાજની બહેનો દીકરીઓ એમાં જોડાઈ અને જે વાતાવરણ નિર્માણ થયું, એનો જે મેસેજ ગયો છે એ તમારા કલ્પના બહારનો મેસેજ ગયો છે. આ કાર્યક્રમ તો આહિર સમાજ જ કરી શકે એ પણ નિશ્ચિતપણે આપણે એને જોઈએ છીએ. દ્વારકા અને આહિર સમાજને જુદા નહીં પાડી શકાય અને એટલા જ માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દ્વારકાને વિકસાવવાનું બીડું ઝડપ્યું છે. અને મોદી સાહેબ બીડું ઝડપે તો તમે જોયું હશે કે વારાણસીમાં જે રીતે મંદિરનું નિર્માણ થયું, એનો જે કોરિડોર બન્યો, કોઈએ કલ્પના નહોતી કરી એ પ્રકારનો કોરિડોર એમાં બન્યો. તમે અલગ અલગ હમણાં જ્યારે રામ મંદિર બન્યું, તો રામ મંદિરની આપણી કલ્પના હતી એના કરતાં પણ અનેક ગણું સરસ મંદિર એ મોદી સાહેબે બનાવ્યું. આ કોઈ પણ મોદી સાહેબના જે નિર્માણ હોય છે ને, એ કલ્પના બહાર હોય છે. જ્યારે એમણે કહ્યું હતું ને કે આપણે સરદાર વલ્લભભાઈ પટેલ એમની પ્રતિમા આટલી ઊંચી બનાવીશું, ત્યારે તો પોલિટિકલ આગેવાનો વિરોધીઓ તો કહેતા હતા કે આ તો પોલિટિકલ સ્ટન્ટ છે. આજે આ દેશમાં જે લોકો ફરવા માટે આવે છે, એ જે કારણ લગાવે છે, એ સૌથી વધુ આ ગુજરાતમાં બનેલી સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમાને જોવા માટે આવે છે. એક સમય હતો કે લોકો તાજમહેલ જોવા આવતા હતા. આજે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા જોવા આવે છે અને હવે તો રામ મંદિર બન્યું છે. હું તો કહું જ છું ઘણીવાર કે રામ તો આપણા માટે ભગવાન હતા, એટલે ભગવાન રામનું મંદિર બને એ સ્વાભાવિક છે. પણ રામ તો અયોધ્યાના રાજા પણ હતા, તો એક રાજાને શોભે એ જ પ્રકારનો એનો રહેઠાણ હોવું જોઈએ, એનું મંદિર હોવું જોઈએ. અને એ જ કેવી કલ્પના હોય એના કરતાં અનેક ગણું વધુ સુંદર આ દુનિયામાં જેટલા મંદિરો છે એવા સર્વશ્રેષ્ઠ મંદિરો પૈકીનું એક એ રામ મંદિર મોદી સાહેબે નિર્માણ કર્યું છે. અને એક મંદિર નિર્માણને કારણે મોદી સાહેબે શું કર્યું? મોદી સાહેબે તમામ જાતિ, ભાષા, પ્રાંત, બધા જ જે અંદર અંદરના ઝઘડા કે વાદ હતા બધા મિટાવી દીધા. રામના નામ પર બધા આખો દેશ એક થઈ ગયો, એવું એક મોટું કામ એમણે કર્યું. મોદી સાહેબે દ્વારકામાં હમણાં તો બોટ પણ ચાલુ કરવાનું કહ્યું. એની આજુબાજુ જે ગેરકાયદેસર બાંધકામ થયેલા હતા એ બધા સાફ થયા. હવે એના નિર્માણનું કાર્યક્રમ શરૂ થશે. હું આપને વિશ્વાસ અપાવું છું કે તમે કલ્પના ન કરી હોય એ પ્રકારનું દ્વારકાધીશનું મંદિરનું ત્યાં નિર્માણ થવાનું. ભગવાન કૃષ્ણ પણ તો રાજા હતા, એમની તો નગરી સોનાની હતી, એટલે સ્વાભાવિક છે કે દ્વારકાધીશનું મંદિર બને એની તો આજે આપણે કલ્પના ન કરી શકીએ એટલું સરસ, એટલું સુંદર એ પ્રકારનું મંદિરનું નિર્માણ એ ત્યાં થવા જઈ રહ્યું છે. હું આપ સૌને અભિનંદન પણ આપું છું, સાથે સાથે આપણી પાસેથી અપેક્ષા પણ રાખું છું કે આમ તો પોલિટિકલ જીવ છે, ગુજરાતની પ્રદેશની જવાબદારી છે. જીતુભાઈએ કહ્યું છે કે 2024 અમને યાદ છે, પણ મને વિશ્વાસ છે કે કદાચ દરેક સમાજોની સાથે સૌથી મોટું યોગદાન એ આહિર સમાજનું રહેશે.
હવે આર્થિક યોગદાનની વાત નથી કરતો. તમે સમાજને જાગૃત કરવા, બાકીના સમાજોને સાથે લઈને ચાલવું, એમનામાં પણ જાગૃતિ લાવી, એ પ્રકારનું કામ જો કોઈ કરી શકે તો એ આહિર સમાજ કરી શકે. તમારા શબ્દોનું એક વજન છે, તમારી વાતમાં એક વિશ્વાસ છે, તમારી સાથે જોડાવા માટે અનેક સમાજ તૈયાર છે. ત્યારે એવા સમાજોનું નેતૃત્વ કરવા માટે હું આપ સૌને આહ્વાન કરું છું. મને વિશ્વાસ છે કે સમાજ જે રીતે આગળ વધી રહ્યો છે ત્યારે એ પણ જો બધાને સાથે લઈને ચાલશે તો ખૂબ સારું પરિણામ એનાથી આવશે. એનાથી સુરતનો વિકાસ થશે, ગુજરાતનો વિકાસ થશે, આ દેશનો વિકાસ થશે. એ પ્રકારનું વાતાવરણ નિર્માણ કરવામાં આપનું યોગદાન હું આપની પાસે માગું છું. ફરીથી આપ સૌ મારા નિમંત્રણને માન આપીને આવ્યા. હું કદાચ વધુ સમય નહીં આપી શક્યો ઉતાવળમાં, પણ મને લાગે છે કે આટલો જ પૂરતો હતો. એટલા માટે આપ સૌના ફરીથી આભાર સાથે મારી વાતને વિરામ આપું છું. ફરીવાર મળતા રહીશું કોઈ ખુલ્લા ગ્રાઉન્ડમાં એકાદ વાર. આજે તો 500-700 લોકો હશે, પણ 5-7 હજાર આહિર સમાજના આગેવાનો સાથે, ભાઈ બહેનો સાથે મળીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય ગરી ગુજરાત. ભારત માતા કી જય. જય દ્વારકાધીશ. દ્વારકાધીશ. જય શ્રી રામ. જય શ્રી રામ. આવો બધા ભોજન કરીએ. કૃતજ્ઞ ભાવથી આપનો આભાર ધન્યવાદ. વ્યક્ત કરીએ છીએ. વિનંતી કરીશ માનનીય રઘુભાઈ હુંબલને, આપ આભાર વિધિ સાથે આપની વાત રજૂ કરશો. રાષ્ટ્રગાન કરીશું અને ત્યારબાદ આપણે અહીંયાથી જે પ્રમાણે આપ સૌને સૂચના મળે એ પ્રમાણે પ્રસ્થાન થઈશું. રઘુભાઈ. આપણી વચ્ચે યશસ્વી આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ માનની સી.આર. પાટીલ સાહેબ, શહેર ભાજપના અધ્યક્ષ નિરંજનભાઈ, બેન શ્રી સંગીતાબેન, ભાઈ શ્રી પરેશભાઈ પાટીલ, ડેપ્યુટી મેયર ભાઈ શ્રી પાટીલ, નટુ કાકા, વરજાંગભાઈ, મગનભાઈ, મનુભાઈ, ભીમભાઈ, મેરામણભાઈ, દેવાતાતા, જેઠાભાઈ, મનુભાઈ, તેમજ ઉપસ્થિત તમામ સમાજના આગેવાનો, તમામ રાજકીય આગેવાનો અને એટલી બહોળી સંખ્યામાં સમાજના જે એક કાલની વાત થઈ અને આજે 750 લોકો સંખ્યાની ગણતરી કરીને 750 લોકો જે તમે ઉપસ્થિત રહ્યા, તમારો ખૂબ ખૂબ આભાર.